યાદ રાખજો ભાગફળમાં શૂન્ય હોય ત્યારે. હવે જો અહીંયા ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે સાહેબ ભાગફળમાં શૂન્ય આવે ને ત્યારે અમે અટવાઈ જઈએ છીએ. દાખલામાં જવાબમાં શૂન્ય આવતો હોય ને ત્યારે તમને દાખલા ગણવામાં મુશ્કેલી પડી શકે છે. મારે 19 ને 20 માં નથી ખબર પડી. 19 20 દાખલા નંબર? હા. ઓકે ચાલો કઈ વાંધો નહીં, કરાવો હમણાં. 19 અને 20 માં મેં કીધું એમ કે ભાઈ એમાં છે ને 0 ની પછી તરત પોઈન્ટ આવે છે. આજનો લેક્ચર્સ એટલે કે ડેમો લેક્ચર્સ ડે 2 ભાગાકારનો લેક્ચર્સ. ઓકે ચલો સૌથી પહેલા તો બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ જશે, પછી આપણે આજના લેક્ચરની શરૂઆત કરી. ઓકે જનરલી આપણે 7 વાગ્યાનો લેક્ચર હોય છે, પણ 1-2 મિનિટ લાઈવ વહેલા આવેલા છે, જેથી કરી અને બધા વિદ્યાર્થી મિત્રો 1-2 મિનિટમાં જોઈન થઈ જશે. ત્યાર પછી આપણે આજના લેક્ચરની શરૂઆત કરશું. વિદ્યાર્થી મિત્રો આવતા જે છે એ નવોદય સૈનિક સ્કૂલ કે બાલાછડી કોઈ પણ એક્ઝામ જે છે એ એક્ઝામની તૈયારી માટે એકદમ બેઝિકથી પાયાથી આપણે લેક્ચરની શરૂઆત કરી છે. ખાસ કરી અને ગઈકાલે આપણે જોયું કે ભાઈ બાદબાકી જેવા દાખલાઓમાં પણ હજી જે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે એમને શરૂઆતથી જ અત્યારથી આ બધા જ જે દાખલાઓ છે એની સરખી પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરી આવનારા સમયમાં કોઈ પણ ચેપ્ટરમાં તમને આ પ્રાથમિક ક્રિયાઓમાં ભૂલ ન પડે. ઓકે ચલો હવે મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. ઓકે તો ગઈકાલે આપણે બાદબાકીની શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો અત્યારે અને આવનારા તમામ લેક્ચર્સમાં જ્યારે પણ ગણિતનો લેક્ચર હોય ત્યારે આપણી પાસે કોરી બુક અને પેન હોવી જોઈએ. રેડી? મટીરિયલ જે છે એ જેવું જ અહીંયાથી જેમ જેમ લેક્ચર ચાલશે આગળ એમ એમ તમને આગળ મટીરિયલ પણ આપવામાં આવશે, પરંતુ અત્યારે હાલમાં જ્યાં સુધી ફાઉન્ડેશન બેઝિક કોર્સ ચાલે છે ત્યાં સુધી આપણે અત્યારે બીજી કોઈ પણ વસ્તુ બાજુમાં રાખવાની નથી. માત્ર ને માત્ર કોરી બોલપેન, કોરી નોટબુક અને બોલપેન. રેડી? તો આવી રીતે અહીંયા આપણે ખાસ અહીંયા જે પ્રેક્ટિસ કરવામાં આવે એને ખાસ તમારે અત્યારે તૈયાર કરવાનું છે. ચલો તો સૌથી પહેલા આપણે હેડિંગ આપી ભાગાકાર. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ભાગાકારના દાખલા આપણે ગઈકાલે જેમ બાદબાકીના બધા વિવિધ પ્રકારો જોયા હતા એવી જ રીતે આજે ભાગાકારના પણ વિવિધ પ્રકારો જોશું. પ્લસ આપણે છેલ્લે એના અપૂર્ણાંકના દાખલા પણ થોડાક જોશું, કારણ કે ભાગાકાર છે ને એ અપૂર્ણાંકની સાથે સંલગ્ન છે, એટલે કે ભાગાકાર અને અપૂર્ણાંક. રેડી? આ બંને જે કહેવાય ને કે એ બંનેમાં તમને કેટલી ખબર પડે છે, તમને શું સમજ્યા છો, રેડી, એ બહુ અગત્યનું છે આવનારા ચેપ્ટર માટે. રેડી? એટલે ભાગાકારના દાખલા અને અપૂર્ણાંક આ ચેપ્ટર આપણે આવનારા સમયમાં જ્યારે રેગ્યુલર ક્લાસ શરૂ થશે ત્યારે બધું જ અલગ અલગ એકદમ ડિટેલમાં ચાલશે, પણ અત્યારે ડેમો લેક્ચર્સ છે એટલે આજે હું ભાગાકાર અને અપૂર્ણાંક બંને એક સાથે ચલાવીશ. રેડી? આવનારા સમયમાં તમે જ્યારે રેગ્યુલર બેચમાં જોડાશો ત્યારે તમને બધા જ પોઈન્ટ જે છે એ સેપરેટલી અલગ અલગ ડિટેલમાં અહીંયા કરવામાં આવશે. ઓકે ચલો તો સૌથી પહેલા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે હેડિંગ આપશે ભાગાકાર અને અપૂર્ણાંક. આ રીતે ટાઇટલમાં તમે લખી શકો છો. ઓકે ચાલો તો જોઈએ ત્યાર પછી. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે એમનું ખાસ જણાવવા માંગીશ કે અત્યારે હાલમાં ભાગાકાર અને અપૂર્ણાંકનું જે પણ ચેપ્ટર જે છે રેડી એના વિશે આપણે અહીંયા ડિટેલમાં અભ્યાસ કરીશું. ઓકે ચાલો તો પહેલા તો તમને નોર્મલી ખબર જ છે કે જ્યારે તમે કોઈ પણ સંખ્યાને ભાગાકાર કરો છો. રેડી? ચલો હવે ભાગાકાર એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે થોડું ઘણું તો તમે સ્કૂલમાં અભ્યાસ કરી ગયા છો. બેઝિક થી આપણે શરૂઆત કરી તો વિદ્યાર્થી મિત્રો એક શેષ વાળા ભાગાકાર હોય છે, એક નિશેષ ભાગાકાર હોય છે. રેડી? તો માનો કે હું અત્યારે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગાકાર કરું છું, એટલે કે 8/2. રેડી? આવી રીતે આપણે કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગાકાર કરશું તો આનો જવાબ જે છે એ તમને ખબર છે કે ભાઈ 2 દુ એટલે કે આ બે નો ગુણાકાર થાય, 2 દુ અને 4. રેડી? પણ અહીંયા આપણે સોરી 2 ચોક 8 કરીશું. રેડી? ઓકે ચાલો તો માનો કે હું કોઈ પણ સંખ્યા અહીં લખું છું 8/2, તો અહીંયા આપણે કઈ સંખ્યા મૂકશું તો કે 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે છે તો કે 2 ને હું 4 સાથે ગુણું છું તો અહીંયા 8 આવે છે. તો એવી રીતે અહીંયા જવાબ જે છે એ નિશેષ આવે છે. રેડી? તો આ એક નિશેષ ભાગાકાર થયો, એટલે કે 8 ને 2 વડે નિશેષ ભાંગી શકાય છે. તો આપણે આવી રીતે અહીંયા કહીશું. ચલો આ તો તમને ખ્યાલ હશે. હવે માનો કે હું 9 લઉં છું તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા 9 જે છે એ 2 ના ઘડિયામાં આવતો નથી. રેડી? 9 જે છે એ 2 ના ઘડિયામાં આવતો નથી. તો એવા કેસમાં આપણે શું કરશું કે જ્યાં સુધી 2 નો ઘડિયો ચાલે, રેડી, જ્યાં સુધી 2 નો ઘડિયો ચાલે
ત્યાં સુધી 2 નો ઘડિયો ચલાવવાનો છે. એટલે કે 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા અને 10. તો આ 10 જે છે એ 9 કરતા વધી જાય છે. તો એવા કેસમાં આપણે શું કરવાનું છે તો કે 9 થી નાની સંખ્યા જે 2 ના ઘડિયામાં આવે છે ત્યાં સુધી આપણે ભાગ ચલાવવાનો હોય છે. રેડી? એટલે અહીંયા આપણે 2 ચોક અને 8 કરીશું. તો હવે અહીંયા શેષ તરીકે અહીંયા 1 વધે છે. રેડી? તો આ નિશેષ જવાબ છે નહીં. આવનારા સમયમાં જ્યારે તમે ભાગાકારના નિયમો જોશો, રેડી, પછી ઘણા બધા વ્યવહારિક દાખલાઓ જોશો, ત્યારે તમને એક રકમમાં લખેલું હશે કે નિશેષ. રેડી? જો આ વસ્તુ ત્યારે તમને ખૂબ જ ઉપયોગી થશે કે કોઈ પણ સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. એનો મતલબ કે આવી રીતે એનો જવાબ હોવો જોઈએ, એટલે કે શેષ જે છે એ શૂન્ય હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ ભાગાકારના દાખલામાં શેષ તરીકે શૂન્ય વધે છે એ જવાબ નિશેષ જવાબ કહેવાય છે. તો આવી જ રીતે અમુક દાખલા એવા હશે કે જેમાં પોઈન્ટમાં જવાબ આવતો હશે. એટલે આ તમે સાદો ભાગાકાર કહી શકો અને તમે પોઈન્ટ વાળા ભાગાકાર કહી શકો. તો આવી રીતે પેલા તો ભાગાકાર જે છે એ 2 અલગ અલગ રીતે અહીંયા આપને મળે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલેથી છેલ્લે સુધી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આજુબાજુમાં કોઈ પણ ડિસ્ટર્બ થાય એવું વાતાવરણ હોય તો ખાસ કરીને શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓને લેક્ચર જોશે તો વધુ અનુકૂળ આવશે. તો આપ બધા જે વાલી બાજુમાં બેઠા છે એમને ખાસ વિનંતી છે કે જ્યારે લેક્ચર શરૂ થાય છે ત્યારે આજુબાજુમાં કાંઈ પણ ડિસ્ટર્બ થાય એવી વસ્તુ હોવી ન જોઈએ. ઓકે, તો પહેલા અહીંયા એક એક વસ્તુને ડીપમાં ચલાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરી અને અહીંયા થોડુંક તમને આ બાબતે નોલેજ હશે. રેડી? અત્યાર સુધીમાં તમે આવો ભાગાકાર કરી લીધો છે. 3જા 4થા ધોરણમાં તમે રહી અને આ સુધીના ભાગાકાર કરી લીધા છે. કદાચ તમારી સ્કૂલમાં હજી પોઈન્ટ વાળા ભાગાકાર નહીં આવતા હોય એટલે તમને અહીંયા પોઈન્ટ વાળા ભાગાકારમાં થોડોક અહીંયા પ્રોબ્લેમ થશે. રેડી? તો પણ આપણે જોઈએ. તો અહીંયા આપણે પહેલું સ્ટેપ શું યાદ રાખવાનું છે કે ભાઈ કોઈ પણ સંખ્યા, કોઈ પણ રકમને કોઈ અન્ય રકમ વડે આપણે ભાગાકાર કરવામાં આવે છે, જો એમાં શેષ તરીકે શૂન્ય વધે છે તો એને શું કહેવાય છે? નિશેષ કહેવાય છે. એટલે કે એ જે છે બંને અહીંયા પોઈન્ટમાં અને ભાગાકાર પોઈન્ટ વગરના ભાગાકાર. ઓકે, ચલો હવે અહીંયા તો આપને ખબર પડી ગઈ. હવે તમને આ એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે ભાગાકારની અંદર માનો કે અહીંયા હું 8 મૂકું છું, અહીંયા હું 2 મૂકું છું, અહીંયા હું 4, એટલે કે 2 ચોક અને 8 કરી અને આ જે હું જવાબ મૂકું છું એમાં જે અંદરની સંખ્યા છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે ભાજ્ય. ચલો અત્યારે મારી સાથે બધા વિદ્યાર્થી મિત્રો લખશે. અત્યારે મારી સાથે બધા વિદ્યાર્થીઓ લખશે. ખાસ કરી અને આપણે સ્કૂલમાં અભ્યાસ તો કરી ગયા છીએ પણ હજી અહીંયા થોડોક પ્રોબ્લેમ થાય છે કે વિદ્યાર્થીઓને ભાગાકારની રકમમાં કઈ રકમને શું કહેવામાં આવે છે એ હજી પણ ખ્યાલ હોતો નથી. રેડી? તો મારી સાથે અત્યારે બધા વિદ્યાર્થીઓ લખશે, સાથોસાથ લખતા જશે કે 8/2. રેડી? આને આપણે શું કહેવાશે? તો કે 8/2. રેડી? આ જે પ્રશ્નનો જવાબ છે એ 4 છે. રેડી? ચલો તો અહીંયા લખો તમે 8/2. તમને ખબર છે કે એનો જવાબ 4 છે. રેડી? તમને પેલા તો જે આવડે છે ને ત્યાંથી જ આપણે શરૂઆત કરશું, એટલે તમને રહેતા રહેતા બધું જ સમજાઈ જશે. વચ્ચેથી ક્યાંય પણ તમારે નહીં સમજાય એવું ક્યારેય બનશે નહીં. રેડી? ચલો અહીંયા સુધી તમને ખ્યાલ છે. હવે આ અંદરની જે સંખ્યા છે એને ભાજ્ય કહેવામાં આવે છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અહીંયા જે છે એ બહારની સંખ્યા છે, તો બહારની સંખ્યા છે એને અહીંયા ભાજક કહેવામાં આવે છે. રેડી? ઉપર જે છે 4 મળ્યા છે ઉપર આપને, એ શું છે? ચલો મારી સાથે બધા વિદ્યાર્થીઓ લખશે. આ 4 જે છે એને ભાગફળ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ભાગફળ. અને અહીંયા નીચે જે હોય છે એ શેષ અથવા તો નિશેષ. રેડી? અત્યારે આપણી પાસે નિશેષ જવાબ છે 0, પણ ઘણી વખત શેષ તરીકે પણ જવાબ આવે છે. ચલો તો ફટાફટ મારી સાથે બધા વિદ્યાર્થીઓ અત્યારે ભાગાકારના દાખલામાં કઈ રકમને શું કહેવાય પેલા એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે તમને એમ થશે કે અત્યાર સુધીમાં તો અમને સ્કૂલમાં તો આ બાબતે કોઈ ધ્યાન આપવામાં જ આવેલું નથી. તો એ મતલબ એવો છે કે વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં તમારી પરીક્ષામાં કે તમારે સિલેબસમાં કે અભ્યાસક્રમમાં ક્યાંય એવા દાખલા આવેલા નથી. એટલે એની ઉપર અહીંયા તમારી સ્કૂલમાંથી ભાર દેવામાં આવેલો નથી. કદાચ કોઈ વિદ્યાર્થીઓને ખ્યાલ પણ હશે, કોઈ વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ નહીં પણ હોય કે આને અંદરને ભાજ્ય કહેવાય છે, ઉપર એને ભાગફળ કહેવાય છે, અહીંયા ભાજક કહેવાય છે અને શેષ કહેવાય છે. પરંતુ આ પરીક્ષામાં તમને આના રિલેટેડ ઘણા પ્રશ્નો પૂછાય છે. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે અહીંયા 2 અને 4, આ 2 અને 4 ના ગુણાકારથી અહીંયા 8 બને છે. રેડી? તો એવા કેસમાં આપણે એમ લખી શકીએ કે વિદ્યાર્થીઓ ભાજ્ય બરાબર શું થાય?
તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ બ્રેકેટ ઓવર એટલે કે કાઉન્સ બંધ કરી દીધો અને હવે જે છેલ્લે વધી એ શેષ. રેડી? તો આ સૂત્ર અને ઘણી વખત આવી રીતના દાખલાઓ પૂછાય છે. આ દાખલાઓ ફક્ત ને ફક્ત ભાગાકારના દાખલાઓ છે. રેડી? તમે કદાચ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર જોયું હશે તો એમાં આવી રીતના દાખલાઓ પૂછાય છે. તો આ એક દાખલો જે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને ક્યાંય સ્કૂલમાં આવતો નથી, પણ આ દાખલો ભાગાકારનો જ દાખલો છે. રેડી? કારણ કે ભાગાકારની રકમ તમે સમજી છે, 8/2 કરો છો, 4 આવે છે જવાબ. તો હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ બંને એટલે કે ભાગફળ અને ભાજકનો ગુણાકાર અને વત્તા એમાં પ્લસ શેષ કરવામાં આવે. રેડી? તો એ જે છે એ ડિવાઇડેડ એટલે કે ભાજ્ય બને છે. રેડી? ઇંગ્લિશમાં તમારે લખવું હોય તો લખી શકો છો. ઇંગ્લિશમાં જે ભાજ્ય જે છે એને ડિવાઇડેડ કહેવામાં આવે છે, ભાગફળ એટલે કે કોશિયન્ટ કહેવામાં આવે છે. રેડી? શેષ એટલે રિમાઇન્ડર અને ભાજક એટલે કે ડિવિઝન. જસ્ટ તમારા નોલેજ માટે. રેડી? શેષ એટલે કે રિમાઇન્ડર. ઓકે, ચાલો જલ્દીથી બધા વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જે દાખલો છે એમાં 8, 4, 2 અને 0 એની ખાસ કરીને રકમ લખવાની રહેશે. ચલો ફટાફટ મારી સાથે જે વિદ્યાર્થીઓ છે અત્યારે ખાસ કરી અને ભાગાકારના દાખલામાં આપણે વચ્ચે હોય છે એટલે કે મેઇન જેને વડે આપણે ભાંગીએ છીએ એ અહીંયા ભાજક, જેને આપણે રકમ તરીકે ભાંગીએ છીએ તે ભાજ્ય, જે જવાબ તરીકે આપણે મળે છે તેને ભાગફળ કહેવામાં આવે છે અને જે વધે છે 0 અથવા કોઈ અન્ય સંખ્યા 1 થી 9 માં તો એ શેષ છે. રેડી? હવે ભવિષ્યમાં તમારી પાસે આવો દાખલો આવશે ત્યારે તમને એમ લાગશે કે આ કયા ચેપ્ટરમાં દાખલો આવતો હશે, તો આ એકેય ચેપ્ટર નથી. આ તમારી પ્રાથમિક ક્રિયા એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારમાંથી ભાગાકાર ચેપ્ટરનો આ દાખલો છે. હવે જો હું તમને એમ કહું, ચલો લખાઈ ગયું બધાને યસ ઓર નો? ચલો બધા ખાસ કરી અને કોમેન્ટ આપજો. લખાઈ ગયું બધાને યસ ઓર નો? રેડી? ચલો આ લખાઈ ગયું તો હું આની પછી આગળ જે છે એ તમને લેક્ચર ચલો ઓકે, ચલો 1 2 નો આવે છે. ઓકે, ચાલો જલ્દીથી બધા વિદ્યાર્થીઓ લખશે. રેડી? ચલો જલ્દીથી બધા વિદ્યાર્થીઓ લખશે. 8/2 એકદમ સિમ્પલ દાખલો છે. 8/2 4 તમને સારી રીતે આવડે છે, પણ હું તમને હવે 8/2 સમજાવતો નથી. રેડી? 8/2 તમને સારી રીતે આવડે છે, જવાબ આવે છે 4. પણ આ દાખલાની આ લેવલથી આપણે શરૂઆત કરી અને તમને સમજાય એના માટે આપણે ધીમે ધીમે આમાં આગળ વધશું અને જેથી કરી કોઈ પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે તો એને પહેલેથી સમજવામાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, ચાલો બધાને લખાઈ ગયું. ઓકે, ચાલો તો હવે આ ભાજ્ય છે, ઉપર ભાગફળ છે, અહીંયા ભાજક છે, નીચે શેષ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 જે છે ને 8 એ 2 અને 4 નો ગુણાકાર, 2 અને 4 નો ગુણાકાર ક્યારે? જ્યારે જવાબ નિશેષ હોય એટલે કે જો શેષમાં 0 આવે તમે ડાયરેક્ટ એમ કહી શકો કે ભાજ્ય બરાબર ભાજક એટલે કે આ ઉપર ભાગફળ અને ભાજક. રેડી? તો અહીંયા ડાયરેક્ટ આપણે એમ કહી શકીએ, પણ જો શેષ તરીકે અહીં કોઈ પણ સંખ્યા છે તો એને પ્લસ કરવાની છે. રેડી? ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એમ લખીએ કે 9/2. રેડી? તો અહીંયા આપણે શું કરશું? 4 2 ચોક અને 8 કરીશું તો અહીંયા શેષ તરીકે 1 વધે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા તમે શું કરશો હવે? તો જો આ જે 9 જે છે ને એ 9 બરાબર શું થશે ખબર? તો કે 9 બરાબર આ ભાજક ગુણ્યા ભાગફળ. તો કે 9 ગુણ્યા 1 મિનિટ. હવે આપણે ડાયરેક્ટ લખીએ. રેડી? ચલો, કારણ કે ડેમો લેક્ચર છે, મારે એક લેક્ચર્સમાં ઘણા પોઈન્ટ પૂરા કરવાના છે. આગળથી તમે જ્યારે રેગ્યુલર ક્લાસમાં જોઈન થશો ત્યારે બધું એક વસ્તુ ડિટેલમાં ચાલશે. ઓકે, ચાલો જો 9 બરાબર 2 ગુણ્યા 4 એટલે કે 9 બરાબર 2 ગુણ્યા 4 એટલે કાઉન્સ પૂરો અને છેલ્લે 1 શેષ પ્લસ 1. રેડી? તો જો 2 ગુણ્યા 4 એટલે શું થશે? 8 8 પ્લસ 1 અને આ બરાબર એમનેમ રહેશે, 9 એમનેમ રહેશે. 9 બરાબર અહીંયા 8 ને 1 9 તો અહીંયા 9 બરાબર 9 થઈ ગયા. તો એનો મતલબ કે આ ભાગાકાર જે છે એ ભાગફળ અને ભાજકનો ગુણાકાર પ્લસ શેષ હોય છે.
રેડી? તો આવનારા સમયમાં નવોદયની સ્પર્ધાત્મક પરીક્ષા હોય, સૈનિક સ્કૂલની હોય કે પછી સીઈટીની હોય, તમને 3 માંથી બધી જ પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછાય છે. અને એ કયું ચેપ્ટર છે? તો એ તમારું ભાગાકારનું ચેપ્ટર છે. રેડી? એની માટે કોઈ અલગથી ચેપ્ટર હોતું નથી. એટલે ગઈકાલે પણ મેં તમને કીધું હતું કે ભાઈ તમે જે બાદબાકીને જે શૈલી સમજો છો એમાં ઘણા બધા જે પ્રકાર એવા છે જે તમને નથી આવડતા. ભાગાકારમાં પણ આજે આપણે આગળ સ્કૂલમાં આ લેવલના કોઈ પણ દાખલા આવેલા નથી જેને આપણે આગળ સારી રીતે સમજવાના છે. ઓકે, ચલો તો હવે બધા મારી સાથે એક પ્રેક્ટિસ કરશે. માનો કે હું અહીંયા લખું 12/3. ચલો 12/3 લખું છું. રેડી? તો 12/3 જે છે આ 12/3 માં આપણે શું કરશું? તો કે પહેલા તો 3 નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલશું જેમાં 12 કે 12 થી નીચે સુધી સંખ્યા આવે. 13 ન ચાલે. રેડી? તમારે શું વિચારવાનું છે? ભાગાકારમાં 3 નો ઘડિયો ક્યાં સુધી બોલીએ તો એમાં 12 કે 12 થી નીચે સુધીની સંખ્યા આવે. તો 3 ચોક અને 12. તો અહીંયા જવાબ નિશેષ આવે છે. એનો મતલબ કે 12 બરાબર આ 3 ગુણ્યા 4 થયું. તો આ 3 એટલે કે ભાગફળ અને 4 એટલે કે ભાગફળ અને 3 એટલે કે ભાજક. ઓકે, ચલો તો આ રીતના અહીંયા થોડાક આપણે એક્ઝામ્પલ જે છે એ આવનારા સમયમાં પણ આપણે વધુ પ્રેક્ટિસ કરીશું. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થીઓ હવે તમારે થોડાક પ્રેક્ટિસ એક્ઝામ્પલની અહીંયા જે છે ભાગાકારના પણ વિવિધ પ્રકારો છે. રેડી? ભાગાકારના પણ વિવિધ પ્રકારો છે એમાં આપણે જોઈએ. તો પહેલા એકદમ બેઝિક થી શરૂ કરી. ચાલો મારી સાથે બધા વિદ્યાર્થી મિત્રો આન્સર આપશે. 84/2 જવાબ કેટલો આવશે? ચાલો ફટાફટ બધા વિદ્યાર્થીઓ પોતાની બુકમાં દાખલો ગણશે. ફટાફટ બધા વિદ્યાર્થીઓ પોતાની બુકમાં દાખલો ગણશે. 84/2 અને તમારે આનો આન્સર કમેન્ટમાં આપવાનો છે. રેડી? ચલો પહેલા તમારે ખુદે 84/2 અને 114/3. રેડી? હવે જે છે એ આપણા ભાગાકારના બધા દાખલાઓ શરૂઆત થાય છે અલગ અલગ. છેલ્લે સુધીમાં આપણે ભાગાકારના જેટલા પણ પ્રકાર છે, રેડી? કાલે જેમ બાદબાકી જોયા હતા એમ આજે ભાગાકારના જેટલા પણ પ્રકાર છે બધા જ પ્રકાર આપણે જોઈ લેવાના છે. ઓકે, ચલો તો અહીંયા જે જવાબ જે છે, રેડી? અહીંયા જે જવાબ જે છે એ જવાબમાં અહીંયા આપણે જોઈએ કે હવે તમે 84/2 કરશો. નોર્મલી દાખલો છે, એકદમ સામાન્ય ભાગાકાર છે. રેડી? જેમાં આપણે 2 ચોક અને 8. તો અહીંયા 0 આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક વસ્તુ મારે તમને સમજાવવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓને હજી આ બાબતે પણ પ્રશ્ન થાય છે. એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો કે જ્યારે તમારી પાસે 2 નો ઘડિયો છે, ત્યારે તમારી પાસે 2 નો ઘડિયો છે, રેડી? અને 2 ના ઘડિયાથી અહીંયા જે આગળની સંખ્યા છે એ ઘડિયા કરતા મોટી છે. ખાસ યાદ રાખજો, જો ઘડિયા કરતા એ સંખ્યા મોટી છે. કઈ સંખ્યા? તો કે આ જે ડિવિઝર એટલે કે જે ભાજક જે છે અને પેલી જે સંખ્યા છે આ ભાજક નાની છે અને જે પેલી સંખ્યા મોટી છે. તો તમારે માત્ર ને માત્ર આ એક અંક સુધી જ તમારે ભાગાકાર કરવાનો છે. ડાયરેક્ટ તમારે 84 સુધી ભાગાકાર કરવા નથી. રેડી? કારણ કે તમને પછી ઘડિયા જે છે એ રીતે ન આવડતા હોય. તો આ તો 2 છે એટલે વાંધો ન આવે. આગળ પછી મોટા ઘડિયા હોય તો પ્રોબ્લેમ થાય. એટલે એનો મતલબ કે ઘડિયો નાનો હોય ને પેલી સંખ્યા મોટી હોય તો આ ઘડિયામાં આ સંખ્યા સુધીનું સ્ટેપ આવતું હોય. જેમ કે અહીંયા 2 ચોક અને 8. તો અહીંયા 0 થઈ ગયો. ઉપરથી ઉતરશે 4. રેડી? ફરીવાર જો શેષ છે મોટી છે, અહીંયા ઘડિયો જે છે એ નાનો ઘડિયો છે. એનો મતલબ કે 2 એકા 2 ને 2 દૂને 4. તો અહીંયા 4 આવી જાય છે. તો આ જવાબ આવી ગયો 0 0. રેડી? હવે તમારે શું કરવાનું છે? ચલો 42 નો આન્સર આવી ગયો છે. ફરીવાર કહું છું કે આમાં તમારે એક વસ્તુ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ઘડિયો નાનો હોય અને પેલો અંક આ જે છે એ મોટી સંખ્યા હોય તો તમારે માત્ર આ મોટા અંક સુધી જે 2 નો ઘડિયો ચાલે ત્યાં સુધી લેવાનો છે. એટલે કે 2 ચોક અને 8 સુધી. રેડી? અહીંયા જો અહીંયા હવે જો તમને પહેલો અંક આપેલો છે એ નાનો છે. રેડી? એટલે કે અહીંયા 1 જે છે પેલા એ નાના છે અને ઘડિયો જે છે એ મોટો છે. એટલે એનો મતલબ કે ભાજક જે છે એ મોટી સંખ્યા છે અને 114 માં જે પહેલી સંખ્યા આપને દેખાય છે ડાબી સાઈડ થી 1 છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા તમે 3 એકા 3 કરો તો અહીંયા પેલી સંખ્યા તો 1 જ છે ખાલી, તો નાની સંખ્યા આવી જાય છે. તો એવા કેસમાં તમારે અહીંયા 2 સંખ્યાઓને એક સાથે લેવાની રહેશે. રેડી? આ જે ઘડિયો જે છે, કારણ કે આ વસ્તુ એક ડીપમાં જો ચલાવશું ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન રહેવાનું જ છે. રેડી? કારણ કે આટલું બધું ડીપમાં આપણે ક્યારેય ભણેલા હોતા નથી. ફરીવાર કહું છું કે આગળની સંખ્યા એટલે કે અહીંયા 8 જે પેલો જે ક્રમ છે 8 ઈ મોટો હોય અને ઘડિયો નાનો હોય તો તમારે માત્ર 8 સુધી જ ઘડિયો ચલાવવાનો છે. પરંતુ જો અહીંયા પેલી સંખ્યા એટલે કે એકડો નાનો છે પેલો અને પછી અહીંયા 3 મોટા છે તો 3 નો ઘડિયો ચાલશે નહીં.
રેડી, કાં તો પછી તમારે 3 ને 0 વડે ચલાવવું પડે. રેડી, તો 1 મૂકો તો 1 થી ચાલે નહીં કાંઈ, તો પાછો અહીંયાથી 1 મૂકો તો એ રીતે કરી શકો. પણ આપણે નોર્મલી શું કરવાનું છે? રેડી, ચલો આ તો બધાને મોસ્ટલી ખ્યાલ હશે. તો 2 અંક સુધી લેશું તો 3 અને 3 તેરી અને 9 થશે. 2 વધશે ઉપરથી, 24 વધ્યા. રેડી, આ 11 માંથી 9 કાઢ્યા, 2 વધ્યા, ઉપરથી 4 ઉતાર્યા તો 24 બન્યા. 3 8 અને 24. રેડી, તો અહીંયા આપણો જવાબ આવી જશે 38. ઓકે, ચલો તો ખાસ યાદ રાખજો કે ઘડિયામાં પેલી સંખ્યા જે છે મોટી છે અને ઘડિયો નાનો છે, તો માત્ર એક સંખ્યાથી તમારે ભાગાકાર કરવાનો છે. આની જેમ સંખ્યા આગળની નાની છે તો 2 અંક વડે તમારે અહીંયા ભાગાકાર કરવાનો રહેશે. ચલો ત્યાર પછીનો એક પ્રકાર જોઈએ. ચલો 9 ભાગ્યા 2 અને 22 ભાગ્યા 4. હવે અહીંયા તમને છે ને પોઈન્ટ વાળો દાખલો આપેલો છે. અહીંયા જો શું લખ્યું છે? પોઈન્ટ વાળો દાખલો આપેલો છે. ચલો પોઈન્ટ વાળો દાખલો આપેલો છે, એકદમ સાદી પોઈન્ટ આપેલો છે, એટલો પણ અઘરો નથી કે જોઈને કોઈને સમજમાં ન આવે. રેડી, એકદમ નાનો પોઈન્ટ છે. ચલો 9 ભાગ્યા 2. ચલો બધા ટ્રાય કરો. તો તમારે પહેલા તમારી બુકમાં ટ્રાય કરવાનું છે, હું ડાયરેક્ટ ગણાવીશ નહીં. રેડી, કારણ કે અત્યાર સુધીમાં આ જ આપણે એક પ્રોબ્લેમ છે કે આપણે કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરતા હોય છીએ, જો બોર્ડમાં બધા દાખલા ગણાઈ દેશે ને તો વિદ્યાર્થી ઉતારો જ મારશે. રેડી, એ પોતે ક્યારેય વિચારશે નહીં. એટલે હંમેશા પહેલા તમે ગણો દાખલો, થોડીક ભૂલ પાડશો પછી હું ગણાવીશ. રેડી, એટલે પહેલા તમારે જાતે દાખલો ગણવાનો છે, જ્યાં સુધી તમે ગણી શકો ત્યાં સુધી ગણવાનો છે. રેડી, ચલો 4.5 ઓકે અને 5.5 ઓકે. ચાલો તો હવે 4.5 ઓકે, એક આન્સર છે 4.1 ઓકે. ચલો ઓકે 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 ઓકે, બધાનો આન્સર 4.1 5.5 4.5 ઓકે. 2-3 આન્સર છે. વિદ્યાર્થીઓ તમે થોડીક ટ્રાય કરી હશે, ક્યાંક ભૂલ પડી હશે, કારણ કે તમારે ઘડિયા કદાચ આ જે પોઈન્ટ વાળા સ્કૂલમાં આવતા નથી, એટલે હું પણ સમજુ. હવે અહીંયા ધ્યાન રાખો, 9 જે છે એ મોટા 9 છે. રેડી, મોટી સંખ્યા છે. 2 ઘડિયો નાનો છે. તો 2 ના ઘડિયામાં તમે ક્યાં સુધી ઘડિયો ચલાવો તો એમાં 9 કે 9 થી નીચેની સંખ્યા આવે તો કે 2 ચોક 8 અને 2 પંચા 10. રેડી, તો અહીં 2 ચોક અને 8 સુધી તમે આ ઘડિયો ચલાવી શકો. પછી 2 પંચા અને 10. રેડી, અહીંયા જો 5 મૂકું તો અહીંયા 10 આવશે. રેડી, એટલે 5 મૂકી શકાશે નહીં. ઓકે, ચાલો 2 ચોક અને 8, 9 થી 8 નાના છે એટલે અહીંયા -1 કરશું. હવે વિદ્યાર્થીઓ અહીંયા તમારી પાસે શેષ 1 વધી છે. હવે જો અહીંયા કોઈ પણ સંખ્યા છે નહીં. રેડી, તો ખાસ યાદ રાખો કે 2 ચોક અને 8 કર્યા, શેષ વિધિ 1. હવે ઉપરથી ઉતારવા માટે અહીંયા કાંઈ પણ વસ્તુ છે નહીં. તો એવા કેસમાં તમે અહીંયા એમ પણ વિચારી શકો છો કે નીચેની શેષ છે એ પણ નાની છે અને ઘડિયો પણ મોટો છે, જેથી કરી 2 ના ઘડિયામાં 1 પણ આવતા નથી. તો હવે શું કરવાનું? તો હવે જો આ 1 છે એ વધી જશે સંખ્યા તો 2 નો ઘડિયો ચાલશે. તો એની માટે શું કરવાનું છે? તો ખાસ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા તમારે 0 મૂકવાનો છે. રેડી, 0 મૂકશો એટલે આ 10 બની જશે. 10 બની જશે એટલે 2 ના ઘડિયામાં 10 આવશે. 0 તમે મૂક્યો છે, અહીંયાથી ઉપરથી કોઈ સંખ્યા છે નહીં ઉતારવા માટે. 0 નો આપણે સહારો લીધો છે તો ઉપર ભાગફળમાં એક પોઈન્ટ મૂકવાનો છે. રેડી, કારણ કે નીચેથી અહીંયા કોઈ સંખ્યા છે નહીં. રેડી, તો જેથી કરી આપણે શું કરશું કે આ સંખ્યા નીચે ઉતારવા માટે કાંઈ છે નહીં, એટલે 0 નો સહારો લઈને આપણે અહીંયા ભાગફળમાં એક પોઈન્ટ મૂકવાનો છે. 2 પંચા અને 10 કરીને ડાયરેક્ટ તમારો જવાબ અહીંયા 0 થઈ જશે, એટલે કે અહીંયા જવાબ આવશે 4.5. ઓકે, ચલો તો અહીંયા 4.5 જવાબ આવશે ઘડિયાનો. રેડી, ચલો ત્યાર પછી આપેલું છે 22 ના ભાગાકારમાં 4. તો હવે અહીંયા જો આ પણ પેલા જેવું થયું કે અહીંયા ઘડિયો છે અને એક જ અંક આપેલો છે, અંક મોટો છે. રેડી, અહીંયા પેલો અંક નાનો છે, અહીંયા ઘડિયો મોટો છે, તો ભાગ ચાલે નહીં, કારણ કે 4 ના ઘડિયામાં ખાલી 2 ન આવે. તો તમારે એક સાથે 2 સંખ્યાને લેવાની રહેશે, તો 22 બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે 4 પંચા અને 20 કરશો. રેડી, અહીંયા 2 વધશે. ઓકે, ચલો હવે તમારી પાસે અહીં કોઈ પણ સંખ્યા છે નહીં. રેડી, જો હમણાં કોઈ સંખ્યા હોય, માનો કે કોઈ પણ સંખ્યા હોય, રેડી, આ રીતે 24 ભાગ્યા 2 હોય તો તમે 2 એકા 2 કરો, 0 આવી ગયો. હજી અહીંયાથી 4 ઉતારો, પછી અહીંયા તમે 4 કરી અને 0 0 કરો. પણ હવે અહીંયાથી આ 22 જે છે એ 4 પંચા અને 20 સુધીમાં તમે ગણતરી કરી લીધી. શેષ વધી 22 માંથી 20 ગયા, 2 વધ્યા. હવે બાજુમાં કોઈ સંખ્યા છે નહીં, તો એની માટે શું કરવાનું? પાછો આપણે 0 નો સહારો લેવાનો છે, ઉપર એક પોઈન્ટ મૂકવાનો છે. હવે 4 પંચા અને અહીંયા 20 કરી શકો છો. રેડી, તો તમારો ડાયરેક્ટ અહીંયા સીધો આવી ગયો જવાબ 5.5. ઓકે, તો આવી રીતે ચલો આ બંને દાખલા બધાને સમજાય છે, યસ ઓર નો? રેડી, ચલો કારણ કે તમારે ચોથા ધોરણમાં કદાચ પોઈન્ટ વાળા દાખલા આવતા હોય ન આવતા હોય, પણ
મને વધુ ખ્યાલ નથી. ચલો બધાને ક્લિયર છે કે ભાઈ પોઈન્ટ વાળા દાખલાઓ આપને આવડે છે કે નહીં? યસ ઓર નો? રેડી? પોઈન્ટ વાળા એક્ઝામ્પલ જે છે હજી હું તમને આગળ વધારે પ્રેક્ટિસ કરાવીશ. હોમવર્કમાં પણ 100-200 જેટલા હોમવર્ક આવનારા સમયમાં રેગ્યુલર બેચ શરૂ થઈ જશે ત્યારે અમે અઠવાડિયામાં આવા બધા પ્રેક્ટિસમાં શરૂઆતમાં આપશું દાખલા, જે ઘરે તમે પ્રેક્ટિસ માટે વધુ ગણી શકો. ઓકે, ચાલો બધાને ક્લિયર? રેડી? ચલો ત્યાર પછી જોઈએ તો પોઈન્ટ વાળી એક બાદબાકી ભાગાકાર થશે. ચલો ત્યાર પછી બધા ગણશે. ચલો બધા પોતપોતાની બુકમાં ગણશે. 4 જે છે એ ભાજક તરીકે છે અને 10 એટલે કે 10/4. ચલો પછી આપણે અપૂર્ણાંકને પણ ભાગાકારની રીતે અહીંયા ગણવાના છે. અપૂર્ણાંકને પણ ભાગાકારની રીતે આપણે અહીંયા ગણવાના છે. ઓકે ઓકે, ચાલો તો અહીંયા શું આવશે તો કે 4 દુ અને 8 કરીશું. કારણ કે 4 તેરી 12 થઈ જાય, 10 થી વધી જાય છે 12, તો 4 ના ઘડિયામાં 2 ના ઘડિયા સુધી અહીંયા 8 લઈ શકીએ કારણ કે 10 છે. તો અહીંયા તમે અહીંયા 10 - 8 કરશો તો 2 વધશે. હવે અહીંયા 0 નો સહારો લ્યો કારણ કે અહીંયા કોઈ સંખ્યા છે નહીં. અહીંયા પોઈન્ટ મૂકો અને 4 5 અને 20. તો આવી રીતે અહીંયા જવાબ આવશે 2.5. ઓકે, ચલો 2.5. ચલો હવે અહીંયા દાખલો 6 ભાજક તરીકે અને એમાં 15. 15/6. ચલો 15/6. ચલો 15/6 જવાબ શું આવશે? ઓકે 2.5. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 0 આવી ગયો છે. જો અહીંયા 0 0 આવી ગયો છે, રેડી? એટલે અહીંયા પછી પોઈન્ટ પછી આ એક જ અંકમાં જવાબ મળે છે. પોઈન્ટ વાળો જે દાખલો છે એમાં એક જ અંકમાં જવાબ મળે છે. રેડી? જો 2 પછી પોઈન્ટ અને પોઈન્ટ પછી એક જ અંક, કારણ કે અહીં નીચે 0 0 આવી ગયો છે. હવે આમાં 0 0 નહીં આવે. આમાં જેમાં નીચે 0 0 આવી ગયું ને 20 - 20 0 0 થઈ ગયા, આમાં નહીં થાય. તો શું કરવાનું છે? ચલો ગણો તો બધા. ચલો બધા ગણો તો શું આવશે જવાબ? ચલો 2.5 2.5. ઓકે, સોરી આમાં તો 0 0 આવશે, આની પછીમાં 0 0 નહીં આવે. ઓકે, હા રાઈટ. ચલો આમાં 6 દુ અને આપણે 12 કરીશું તો અહીંયા 15 માંથી 12 કાઢશો કારણ કે 6 તેરી તો 18 વધી જાય અને 3 મૂકો. રેડી? એવી જ રીતે અહીંયા આપણે પછી 0 નો સહારો લેશું કારણ કે અહીં સંખ્યા છે નહીં અને અહીંયા પોઈન્ટ મૂકશું અને 6 5 અને 30 કરીશું. રેડી? તો અહીંયા તમારો જવાબ બની જશે 2.5. ઓકે, ચલો ત્યાર પછી 7મો એક્ઝામ્પલ. ચલો બધા પહેલા પોતે જાતે ગણશે. હવે છે થોડીક મોટી રકમ વાળા દાખલા, એટલે કે મોટી રકમ વાળા દાખલા હોય ત્યારે શું કરવાનું છે? ચલો જલ્દીથી બધા વિદ્યાર્થીઓ પોતાની બુકમાં દાખલો ગણશે. ચલો મોટી રકમ આપેલી હોય ત્યારે શું કરવું? ચલો મોટી રકમ આપેલી છે ત્યારે દાખલો કોઈ રીતે ગણવાનો છે? ચલો બધા અત્યારે એક્ઝામ્પલ ગણશે. ઓકે, ચલો 43,156/2 અને 22/16/2. ચલો બધા અહીંયા દાખલો જે છે એ ગણવાનો રહેશે. ચલો 2.5. હા, 2.5 નો જવાબ ઓલરેડી 5 અને 6 માં આવી ગયો. હવે આપણે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 કરીશું. ચલો પહેલા તમે તમારી રીતે પ્રેક્ટિસ કરો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. રેડી? ચલો તો પહેલા તમારે તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે, પછી આપણે આગળ જોશું. ઓકે 21,578. ઓકે રાઈટ. ચલો હવે વિદ્યાર્થીઓ જે ગણે છે એ ગણવામાં ધ્યાન આપશે. રેડી? જે વિદ્યાર્થીઓ દાખલો ગણે છે એ દાખલા ગણવામાં ધ્યાન આપશે. ઓકે ચાલો હવે જો અહીંયા 2 નો ઘડિયો નાનો છે, અહીંયા 4 સંખ્યા 2 થી મોટી સંખ્યા છે, જેથી અહીંયા તમારે માત્ર 4 સુધી જ ઘડિયો બોલવાનો છે. રેડી? એટલે 2 2 અને 4. ઓકે 0 0 થઈ ગયા, ઉપરથી ઉતરા 3. ઓકે ચલો હવે જો 2 નો ઘડિયો અને શેષ વધી 3, એનો મતલબ શેષ મોટી છે, ઘડિયો નાનો છે, તો આઈનન ભાગ ચાલી જશે. આપણે ઉપરથી બીજી સંખ્યા ઉતારવાની જરૂર નથી. રેડી? શેષ મોટી હોય હંમેશા યાદ રાખો, શેષ મોટી હોય અને ઘડિયો નાનો હોય તો પછી આપણો ભાગ આરામથી ચાલી જશે. એટલે કે 2 એકાને 2 કરી દેશો. રેડી? તો અહીંયા પાછી 1 વધશે. રેડી? ચલો અહીંયા 3 તો આપણે ઉતારી લીધા છે. હવે અહીંયા 1 નો વારો, પાછો અહીંયા 1 ઉતારશું. ચલો 1 પણ નીકળી ગયો અહીંયાથી. હવે 2 5 અને 10, તો ફરી વાર અહીંયા 1 વધે છે. ઓકે તો અહીંયા ઉપરથી 5 ઉતારશું, તો અહીંયા 5 નીચે લઈ લીધા. ઓકે ચલો પછી 2 7 અને 14. રેડી? તો જો પાછો 1 વધે છે. તો હવે શું કરવાનું? હજી ઉપરથી 6 વધ્યા તો 6 નીચે ઉતાર્યો, તો 2 8 16. તો તમારો જવાબ અહીંયા શું બનશે? 21,578. ઓકે ચલો તો આવી રીતે અહીંયા મોટી સંખ્યા હોય તો તમારે શું કરવાનું છે? પહેલી સંખ્યા અહીંયા આપેલી છે એ ઘડિયા કરતા મોટી છે તો માત્ર તમારે એવો જ ઘડિયો ચલાવવાનો છે જેમાં ખાલી પહેલી સંખ્યાનો જ ભાગ આવે.
રેડી. પછી બીજી સંખ્યા નીચે ઉતારો, એ પણ મોટી સંખ્યા છે ઘડિયા કરતા, તો એ ઘડિયો ચલાવો જેમાં અહીંયા માત્ર ને માત્ર જે છે એ તમને શેષ તરીકે અહીંયા ઘડિયો આમાં આવી જતો હોય. રેડી, ચાલો બધાને ક્લિયર? ઓકે, ચાલો પછી અહીંયા આપેલું છે 2216 એટલે કે 2246 ભાગ્યા 4, 2216 ભાગ્યા 4. તો અહીંયા શું કરશું? અહીંયા જો ઘડિયો નાનો છે, રેડી, સોરી ઘડિયો મોટો છે, આગળની સંખ્યા નાની છે. રેડી, જો બંને અલગ અલગ પ્રકારના છે. રેડી, અહીંયા આગળની સંખ્યા નાની છે, ઘડિયો જે છે મોટો ઘડિયો છે, જેથી અહીંયા ખાલી એક આગળની જે અંક છે એના વડે ભાગ ચાલે નહીં. તો શું કરવાનું છે? બંને એક સાથે અંક લેવાના છે, એટલે કે એક સાથે 22 અંકની ગણતરી કરવાની છે. અને એમાં પણ હવે તમારે 4 ના ઘડિયામાં વિચારો, 22 કે 22 થી નીચેની કઈ સંખ્યા આવે 4 ના ઘડિયામાં? તો 4 પંચા ને 20 આવે. ઓકે, ચાલો તો અહીંયા તમારી સંખ્યા જવાબ મળશે 22 માઇનસ 20 એટલે 2. ઓકે, હવે ઉપરથી અહીંયા 1 ઉતારો. તેથી તો આપણે 1 ને કેન્સલ કરીશું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે દાખલો ગણો ને ત્યારે આવી પદ્ધતિ વાપરજો. રેડી, જો અહીંયા મેં બધામાં ક્રોસ એટલે કરેલા છે, કારણ કે જેમ મોટા દાખલા હશે એમાં પછી તમે અહીંયા સુધી પહોંચો ને પછી તમે ભૂલી જશો કે હવે 1 ઉતારવાના કે 5 ઉતારવાના. રેડી, એટલે ખાસ કરી અને ચડતો ઉતરતો ક્રમ આપણે આગળ જ્યારે ભણશું ત્યારે પણ તમને હું આવી બધી રીત આપીશ કે જેમાં વિદ્યાર્થીઓને ચડતા ઉતરતા ક્રમમાં. રેડી, ઘણી વાર જો ચડતા ઉતરતા ક્રમમાં પણ આવી કંઈક સંખ્યાઓ લખેલી હોય ને ત્યારે વિદ્યાર્થીઓને એક સાથે લાઈનમાં આવી 10 સંખ્યાઓ લખેલી હોય ત્યારે પછી 1 અહીં લખે, પછી પાછું બધા જ આવે, પછી પાછું અહીં 2 લખે, પછી પાછું બધા જ આવે 4. તો એની કરતા તમે 1 ને જ્યારે ગણતરીમાં લઈ લ્યો છો તો 1 ની ઉપર કેન્સલ આપી દો. રેડી, પછી 2 ને ગણતરીમાંથી લઈ લ્યો છો, પછી 3 ને ગણતરીમાંથી લઈ લ્યો છો, જેથી કરી તમારી પાસે જે રકમ વધે છે એમાં હવે જે બાકી અંક છે ને એ જ તમને દેખાશે. કારણ કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, તમે ન્યા જો કન્ફ્યુઝન થઈ જાઓ તો દાખલો ખોટો પડશે આવડતો હશે તો આવી બધી રીત હું તમને આગળ બધા ચેપ્ટરમાં હજી કહીશ. રેડી, કે કેવી રીતે વિદ્યાર્થીઓ જલ્દીથી કન્ફ્યુઝન વગર દાખલો સારી રીતે ગણી શકે છે. તો અહીંયા પણ તમે આવી રીતે યુઝ કરી શકો છો. રેડી, જેથી કરી કોઈ વિદ્યાર્થીઓ છે એમને દાખલા ગણતી વખતે અન્ય કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ચલો 2 વધ્યા છે, 1 આપણે નીચેથી ઉતારશું. 4 પંચા ને ફરીથી અહીંયા તમે 20 કરશો, પાછા અહીંયા 1 વધ્યા છે, અહીંયાથી 6 ઉતારો નીચેથી, ચોકે 16 કરશું તો અહીંયા તમારો જવાબ આવશે 554. રેડી, ઓકે, ચાલો તો આવી રીતે અહીંયા આપણે ઘણા બધા આગળ ના ચેપ્ટરમાં અને ખાસ કરી અને ચોથા અને 5મા ધોરણના વિદ્યાર્થીઓ સમજી શકે એવી બધી રીતેથી તમને આગળ બધા ચેપ્ટર ચાલશે. રેડી, કે અમે ઓનલાઈન ચલાવીએ છીએ, અમને ખબર છે કે છોકરાઓ એકલા બેઠા છે, પણ છોકરા એકવાર કન્ટિન્યુ લેક્ચર જોશે પછી ક્યાંય સમજાશે એવું બનશે જ નહીં. રેડી, ક્યાંય ન સમજાય એવું બનશે જ નહીં. રેડી, તમને બધું આરામથી ક્લિયર થઈ જશે, કારણ કે અમે આ વર્ષોથી અનુભવ છે કે છોકરાઓને ઘરે બેઠા કેવી રીતે સારી રીતે ભણાવી શકીએ. રેડી, જેને આવી બધી આગળ તમને પણ રીત મળશે. રેડી, ગઈકાલે તમે બાદબાકી વાળી રીત પણ જોઈ હશે કે જેમાં દસકા લીધા વગર પણ તમે બાદબાકી કરી શકો. રેડી, આવનારા સમયમાં જે પણ નવા ચેપ્ટર છે એમાં આવી બધી રીતથી જ વિદ્યાર્થીઓને આગળ ચલાવવામાં આવશે. ચાલો 515 ભાગ્યા 5, 515 ભાગ્યા 5. ચાલો બધા વિદ્યાર્થીઓ આન્સર આપશે. હવે જો અહીંયા ખાસ યાદ રાખજો, ભાગફળમાં શૂન્ય હોય ત્યારે, હવે જો અહીંયા ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે સાહેબ ભાગફળમાં શૂન્ય આવે ને ત્યારે અમે અટવાઈ જઈએ છીએ. હવે એ સોલ્યુશન માટે આપણે જોશું કે ભાગફળ, રેડી, એટલે કે જ્યારે ભાગફળમાં કોઈ પણ દાખલામાં જવાબમાં શૂન્ય આવતો હોય ને ત્યારે તમને દાખલા ગણવામાં મુશ્કેલી પડી શકે છે. ચલો બધા દાખલા ગણો. 515 ભાગ્યા તમારે અહીંયા 5 કરવાના છે. ચલો 515 ભાગ્યા 5 કરો. રેડી, તો આવી રીતે જ આપણે જે અત્યારે ભાગાકારના દાખલાઓ છે અને ખાસ કરીને છેલ્લા અપૂર્ણાંકનું ચેપ્ટર, આ બંને ચેપ્ટર જે છે હું આજે એક લેક્ચર્સમાં જે છે, અપૂર્ણાંક તો આખું તો ચેપ્ટર પૂરું ન થાય એમ, પણ જે ભાગાકારના લેવલ સુધી જે અપૂર્ણાંક આપણે જોઈએ છે એ અપૂર્ણાંક સુધી પણ આજે આપણે ડેમો લેક્ચર્સ છે, એક લેક્ચર્સમાં થોડુંક આપણે ટ્રાય કરશું, કારણ કે મારા 10 દિવસમાં ઘણા બધા સિલેબસને કવર કરવાનો છે. રેડી, પરંતુ આગળથી રેગ્યુલર બેચ શરૂ થઈ જશે એટલે તમારે એક એક વસ્તુ ડીપમાં ચાલશે. રેડી, હું આ બાબતે તમને ખાસ અહીંયા સચેત કરું છું કે ભાઈ અત્યારે ડેમો લેક્ચર્સ છે એટલે બધા ચેપ્ટરનું મિશ્રણમાં ચાલતું હોય. રેડી, ચલો પછી 103 રાઈટ. હવે જો 5 અને 5 બે સમાન છે, જેથી 5 એકા 5 કરશો તો અહીંયા શૂન્ય આવશે. ઉપરથી અહીંયા 1 જે છે નીચે ઉતારો. ઓકે,
ચલો હવે તમે વિચારશો કે સાહેબ અહીંયા શેષ નાની આવી ગઈ અને ઘડિયો મોટો થઈ ગયો, તો મારે શું કરવું? રેડી? તો જો તમે ભાગફળમાં 0 ઉમેરો તો તમને અહીંયા બીજી વખત જે સંખ્યા છે એને નીચે ઉતારવા માટેની મંજૂરી અથવા તો પરમિશન મળે. રેડી? આ 15 કેમ બન્યા છે? ફરીવાર ધ્યાન આપજો અહીંયા કે અહીંયા 5 અને 5 સમાન છે, જેથી 5 એકા 5 કરશો તો અહીંયા શૂન્ય આવી જશે. રેડી? ઉપરથી તમે અહીંયા 1 ઉતારશો. રેડી? હવે તમે વિચારશો કે 5 ના ઘડિયામાં 1 ક્યારેય ન આવે. 5 ના ઘડિયામાં 1 ક્યારેય ન આવે. બીજી રીત કહું છું, કદાચ જો તમે આ હું બીજી રીત કહું છું એ ન ફાવે તો પહેલી રીત કરી શકો છો કે શૂન્ય ઉમેરી અને સીધા બાજુના 5 બીજી વખત ઉતારી શકો, કારણ કે બાજુમાં રહેલી સંખ્યામાં એક જ આંકડો તમે નીચે ઉતારી શકો છો. એક સાથે 2 આંકડા નીચે ઉતારી શકતા નથી. પણ હવે એવી કન્ડિશન આવે કે જ્યાંમાં એક સાથે 2 આંકડા નીચે ઉતારવાના થાય ત્યારે શું કરવાનું? ત્યારે 5 એકા 5 કર્યા, અહીંયા શૂન્ય આવી ગયો, 1 વધ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ભાગફળમાં 0 ઉમેરો તો તમને અહીંયા ફરીથી આ જે 1 તો ઓલરેડી આવી ગયા છે નીચે, આ 5 જે છે નીચે ઉતારવા મળશે. 15 બની જશે. અને હજી પણ એમાં જો આપણે બીજી રીતે કહીએ તો 5 જે છે એ સમાન છે. 5 એકા ચલો 5 કરી નાખ્યા, અહીંયા 1 વધી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, ઘડિયો મોટો છે અને શેષ નાની છે, તો તમે 5 ને 0 આશરે ગુણો. જો 5 ગુણ્યા 0 કરો તો કેટલા આવે? 0 જ આવવાના છે, તો અહીંયા 0 જ આવશે, તો અહીંયા 1 થઈ ગયો. તો એ રીતે પણ તમે વિચારી શકો કે ફરીથી 5, 13 અને 15. રેડી? એક આવી રીતે પણ ઘડિયો બને છે. રેડી? આમાં 2 રીતે તમે દાખલો ગણી શકો છો. રેડી? પણ વધારે છોકરાઓ દાખલા કેમ ગણતા હોય છે કે 5 એકા 5 માઇનસ કરતા 0 થઈ ગયા. હવે અહીંયા 1 ઉતાર્યા તો 5 નો ઘડિયો જે છે મોટો છે 1 કરતા, જેથી ભાગ નો ચાલે. તો તમે એમ પણ વિચારી શકો છો કે અહીંયા 0 મૂકી દો તો અહીંયા તમને આ 1 તો ઓલરેડી નીચે આવી ગયા છે, તો એક સાથે 2 અંકને નીચે ઉતારવા મળે. જ્યારે તમે ભાગફળમાં 0 આપો છો તો તમે અહીંયા બીજી સંખ્યાને પણ નીચે ઉતારી શકો છો. પણ આપણે ભાગાકારની મેથડથી જોઈએ કે સામાન્ય રીતે ભાગાકારની ગણતરીથી કેવી રીતે અહીંયા 0 આવે છે. તો 5 એકા 5 0 આવી ગયો. હવે અહીંયા 1 વધ્યો, ચલો અહીંયાથી ઉપરથી 1 ઉતારી લીધો. હવે યાદ રાખો, જો 5 થી અહીંયા 1 થી ભાગ નથી ચાલતો, 5 એકા 5 થી ભાગ નથી ચાલતો, કારણ કે અહીંયા સંખ્યા નાની છે. તો 5 જો 5 ગુણ્યા 0 કરો તો શું આવે? 0 આવે. કારણ કે કોઈ પણ સંખ્યાને 5 કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા 0 આવે. તો હવે અમારે આ ઘડિયો ચલાવવો છે. તમે કોઈ દી જોયો છે 5 નો 0 નો ઘડિયો? આપણે ઘડિયા ક્યાંથી ચાલુ થાય? 5 એકા 5, 5 દુ 10. પરંતુ જ્યારે શેષ નાની હોય અને ઘડિયો મોટો હોય તો એમાં તમારે 0 થી ભાગ ચલાવવો પડે. એટલે કે 5 ગુણ્યા 0 કરો તો અહીંયા 0 આવે. શું આવે? 0 આવે. તો અહીંયા 1 માંથી 0 બાદ થાય તો 1 વધે. રેડી? હવે તમારે 5 નીચે અહીંયા ઉતારી શકો છો. રેડી? તો હવે તમે કરી શકો 5, 13 અને 15. મેં આ રીત એટલા માટે કીધું છે કે વિદ્યાર્થીઓ 4થા 5મા ધોરણમાં ભણે છે, તો મારે થોડુંક આ લેવલથી સમજાવવું પડશે. રેડી? બાકી મોટી ઉંમરના છોકરાઓ છે તો એ ડાયરેક્ટ આમ કરી નાખશે. રેડી? મોટી ઉંમરના છોકરાઓ છે ડાયરેક્ટ આમ કરી નાખશે. 5 એકા 5 0, 1 ઉતરા, અહીંયા 0 મૂકી દીધા, તો અહીંયા 1 અને 5 બંને અહીંયા નીચે ઉતરે, તો એ ડાયરેક્ટ આ રીતે 5, 13 અને 15 કરી શકે છે. રેડી? તો પણ 103 જવાબ આવે. પણ અહીંયા આપણે લીગલી જે એની મેથડ છે એ મેથડથી સમજીએ તો જવાબ ક્યાંક આવી રીતે આવે. ચલો, કેટલાને સમજાણું યસ ઓર નો? કેટલાને સમજાણું યસ ઓર નો? ચલો આમાં ધ્યાન આપો. 3 એકા 3. રેડી? 3 એકા 3. જો અહીંયા શું આપેલું છે? આમાં પણ એ જ દાખલો છે. 3 એકા 3. રેડી? અહીંયા શું કરશું આપણે? 3 એકા 3. અહીંયા મૂકશું 0. રેડી? હવે અહીંયાથી ઉપરથી 1 ને ઉતારો તો નીચે 1 આવશે. હવે ખાસ યાદ રાખો, 1 આવી ગયો, શેષ નાની છે, ઘડિયો મોટો છે. હવે અહીંયા 3 એકા 3, જો 3 એકા 3 કરો તો જવાબ 3 આવે. પણ અહીંયા તો 3 છે ને અહીંયા તો 1 છે, તો શું કરવાનું? 3 ગુણ્યા 0 બરાબર 0. આપણે તો શું કરવું છે? આ ભાગ હાલતો નથી તો આપણે એ ઘડિયાને એટલે કે 3 ને 0 વડે ગુણીને 0 લઈ લેવાના છે. પછી તો આપણે અહીંયા 2 ઉતરવા મળશે બીજા. રેડી? તો 3 ગુણ્યા 0 કરો તો અહીંયા 0 આવે. રેડી? તો આવી જ રીતે અહીંયા તમારી પાસે જે પણ એક્ઝામ્પલ બનશે એ 1 માંથી 0 જશે તો 1 વધશે. હવે તમારે આ 2 ઉતારો નીચે. રેડી? તો હવે અહીંયા 3 ચોક અને 12. તો આવી રીતે અહીંયા દાખલો બને છે. જ્યારે ભાગફળમાં 0 આવે છે ત્યારે તમારે આ સ્ટેપ કરવાનું છે. રેડી? ચલો, આશા રાખું છું કે બધાને સમજાણું હશે. ન સમજાણું હોય તો હજી આપણે રેગ્યુલર બેચ શરૂ થશે, એમાં આ બધા કોન્સેપ્ટ ફરીથી
તો નહીં, પણ વચ્ચે વચ્ચેથી ક્યાંય પણ મુશ્કેલી આવા દાખલા આવશે ત્યારે હું વચ્ચે વચ્ચે અલગથી ગણાવીશ. રેડી? અને કે કોઈ પણ આગળના ચેપ્ટરમાં આવા કોઈ ટ્વિસ્ટ વાળા અઘરા દાખલાઓ પણ આવે છે તો આપણે એને અલગથી પણ ચેપ્ટરમાં પ્રેક્ટિસ કરી શકીએ છીએ. રેડી? બાકી હું તમને રેગ્યુલર ઘરે હોમવર્ક માટે અમુક એક્ઝામ્પલ પણ આપીશ. રેડી? આવા જે અઘરા જે ચેપ્ટર છે અને પછી એમાંથી ન આવડતા હોય તો આપણે એક લેક્ચર એવું પણ રાખીએ છીએ કે જેમાં અત્યાર સુધીમાં તમને જે પણ ડાઉટ હોય છે એ ડાઉટને પણ આપણે સોલ્વ કરીએ છીએ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરી અને જે પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે એમને આવનારા સમયમાં આવા કોઈ પણ દાખલામાં પ્રશ્નો થશે નહીં. રેડી? એ કન્ફર્મ છે. ચલો, એ કન્ફર્મ છે કે હવે પછી આવા કોઈ પણ એક્ઝામ્પલ, ચાલો અહીંયા આપેલું છે ભાગફળમાં શૂન્ય આવે ત્યારે, ચલો આમાં અલગથી પ્રેક્ટિસ 214 ભાગ્યા 2. ચલો 214 ભાગ્યા 2. ઓકે, તો અહીંયા જો ભાગફળ જે રકમ છે એ 2 છે, ઘડીઓ પણ 2 છે. ચાલો પહેલા બધા વિદ્યાર્થીઓ જાતે ગણશે. ચલો પહેલા બધા વિદ્યાર્થીઓ જાતે ગણશે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરી અને ભાગાકારનું ચેપ્ટરમાં જે એક્ઝામ્પલમાં ભાગફળમાં 0 આવે છે એને આપણે ખાસ સમજવાના છે, કારણ કે એવા જ દાખલા વધારે પૂછાય છે એક્ઝામમાં. સોરી, સીધા એક્ઝામમાં નથી પૂછાતા. રેડી? પણ તમે કોઈ પણ દાખલાની ગણતરી કરતા હોય તેમાં વચ્ચે આવા દાખલા આવે છે. રેડી? ડાયરેક્ટ તમને નવોદયમાં આવું નહીં પૂછાય કે 214 ભાગ્યા 2, પણ તમે જે દાખલા ગણશો એમાં વચ્ચે એવા દાખલાઓની ગણતરી આવશે. રેડી? એટલે એના માટે જરૂરી છે. ઓકે, 107 જવાબ આવે છે, જોઈએ. ચલો 2 એકા 2 કરશું તો અહીંયા તમારો જવાબ આવશે 0. પછી અહીંયા તમે ફરીથી 1 ઉતારશો. રેડી? હવે જો અહીંયા ઘડિયો મોટો થઈ ગયો છે અને શેષ નાની થઈ ગઈ છે ત્યારે શું કરવાનું છે તો કે 2 ને તમે 0 સાથે ગુણો. જો 2 ગુણ્યા 0 કરો તો જવાબ શું આવે? 0 આવે. રેડી? તો 2 ગુણ્યા 0 કરો તો અહીંયા જવાબ આવશે 0. હવે જવાબ 0 આવશે. રેડી? જવાબ 0 આવશે તો શું કરવાનું છે? જ્યારે જવાબ 0 આવે છે, રેડી? એક મિનિટ ફરીથી. ઓકે, ચલો 2 એકા 2 કરશો. રેડી? હવે અહીં 0 આવી ગયું, ઉપરથી તમે શેષ 1 ઉતારો છો. ઓકે, ચલો અહીંયા હવે શું કરશું તો 2 ગુણ્યા 0, તો અહીંયા 0 મૂકી દેવાનો છે તો 1 માંથી 0 જાય તો 1 વધે. ઓકે, ચલો હવે 4 ઉતારો તો અહીંયા શું આવશે? 2 સત્તા અને 14. જો આ રીત છે ને થોડીક લાંબી પડે છે, હું ફરીવાર કહું છું. રેડી? જે વિદ્યાર્થીઓને આવડતું હોય તો ડાયરેક્ટ તમે આવી રીતે પણ ગણી શકો છો. રેડી? કારણ કે મેં જોયેલું છે ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે પણ ગણતા હોય છે, કારણ કે એને સમજવામાં પ્રોબ્લેમ થતો હોય છે એટલે. પરંતુ કોઈ વિદ્યાર્થીઓને વધુ પ્રેક્ટિસ કરતા હોય, જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધુ હશે એમ એમ તમે છેલ્લે આવી રીતે પણ ગણી શકો છો કે 2 એકા 2, અહીંથી 0 મૂકો, 1 વધ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાયરેક્ટ તમારે ભાગ ચાલતો નથી, શેષ નાનો છે તો 0 મૂકો અને આ સાથે 4 પણ નીચે ઉતારી લ્યો તો ડાયરેક્ટ 2 સત્તા અને 14 કરી અને તમે ડાયરેક્ટ આવી રીતે પણ દાખલો ગણી શકો છો. પણ આ જે એક્ઝામ્પલ છે ને, આ એક્ઝામ્પલ પ્રોપર મેથડ થી એક્ઝામ્પલ છે કે જેમ ભાગફળમાં શું કામ 0 આવે છે, ભાગફળમાં શું કામ 0 આવે છે એનું આ કારણ છે. ઓકે, ચલો ત્યાર પછી અહીંયા 6 એકા 6 કરશો, 0 મૂકશું, ઉપરથી 3 ઉતરશે. વિદ્યાર્થી મિત્રો ફરીવાર શેષ નાની આવી, ઘડિયો મોટો આવી ગયો. રેડી? તો શું કરવાનું? 6 ને 0 સાથે ગુણો તો 0 આવશે, 3 માંથી 6 0 જાય તો પાછા 3 જ રહેશે. રેડી? આ 3 પૂરા થઈ ગયા તો હવે 0 વધ્યા તો નીચે 0 ઉતારી લ્યો. 3 પંચા અને 6 પંચા અને 30 તો ડાયરેક્ટ 0 આન્સર અહીંયા આવી જશે. ચલો બધાને ક્લિયર? ઓકે, ચલો બધાને ક્લિયર? 200 ઓકે 105. ચલો ત્યાર પછી એની પછીનો એક્ઝામ્પલ જોઈએ. ચલો 616 ભાગ્યા 2, ભાગફળમાં જ્યારે શૂન્ય આવે છે ત્યારે. ચલો 616 ભાગ્યા 2. ચલો જલ્દીથી બધા વિદ્યાર્થીઓ આન્સર આપશે. 616 ભાગ્યા 2. ચલો બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં ખાલી આન્સર જ લખશે, કોઈ પણ અલગથી ચેટ કરશે નહીં. રેડી? બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી કમેન્ટમાં યસ નો ઓર અથવા તમારો આન્સર જ લખવાનો છે. ચલો અહીંયા 2 તેરી અને 6 કરીશું, અહીંયા 0 આવી જશે, ઉપર ત્યાં 1 ઉતારશું, ફરીથી શેષ નાની આવી છે વિદ્યાર્થીઓ. અહીંયા શું કરવાનું છે? 2 ગુણ્યા 0 કરો તો 0 આવશે, તો અહીંયા 1 વધશે, પાછા અહીંયાથી 6 ઉતારશો તો હવે 2 8 અને 16 આવશે. રેડી? ચલો હું જો ખાસ તમને સમજે ને એટલે આ વચ્ચે રીત લખું છું, બાકી તમે ડાયરેક્ટ 0 મૂકી દો ને સીધા 16 ઉતારી લ્યો તોય ચાલે. રેડી? આ સીધા 16 ઉતારી લ્યો ને 0 મૂકી દો તો પણ સીધો આ સ્ટેપ આવી જાય. રેડી? તો આ સ્ટેપ આવશે નહીં, પણ તમને સમજાય એટલે હું આ સ્ટેપ ફરીથી મેન્શન કરું છું. ચાલો 4 એકા 4,
-0 શેષ વધી 1, સોરી 0 થઈ ગયા, ઉપરથી ઉતરા 1. રેડી? ચલો તો હવે શું કરવાનું છે? તો હવે અહીંયા તમારે અહીંયા 1 વધ્યા છે, ભાગ ચાલશે નહીં, તો 4 ગુણ્યા 0 કરશો તો 0, 1 માંથી 0 જાય તો 1 વધે, ફરી અહીંયા 6 ઉતારો તો અહીંયા 4 અને 4 એટલે કે ચોખ્ખો ચોખ્ખો એને 16. તો અહીંયા તમારો જવાબ શું બનશે? 104. ઓકે, ચાલો પછી ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. ચલો ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. ચલો હવે મને બધા આન્સર આપો. 15મો આન્સર. ચલો બધા 15મો આન્સર આપશે. 35 28 ભાગ્યા 7. ચલો 35 28 ભાગ્યા 4. પછી આપણે હવે અપૂર્ણાંકનું જે ચેપ્ટર છે એને પણ આપણે થોડું ભાગાકારની રીતે જોવાનું છે. રેડી? બાકી પછી તો તમારે અપૂર્ણાંકનું ચેપ્ટર એક એક વસ્તુ ડિટેલમાં ચાલશે. રેડી? અપૂર્ણાંકના એક એક ચેપ્ટર ડિટેલમાં ચાલશે. પરંતુ આજે આપણે ભાગાકારની સાથે ડેમો લેક્ચર્સમાં અપૂર્ણાંકના પણ ભાગાકારના રિલેટેડ દાખલા જોવાના છે. ઓકે, ચલો જલ્દીથી જવાબ આપજો બધા. 35 ભાગ્યા 28 એટલે કે 7 5 અને 35 કરો. રેડી? અને અહીંયા 0 0 વધે છે, ઉપરથી ઉતર્યા 2. વિદ્યાર્થી મિત્રો ફરીથી શેષ નાની આવી ગઈ, ઘડીઓ મોટો છે, ભાગ ચાલશે નહીં, તમારે શું કરવાનું? અહીંયા 0 મૂકી દેવાના છે. રેડી? પછી તો કે 0 મૂકી દીધા. ઓકે, ચલો હવે તમે અહીંયાથી આ 2 તો ઉતારી લીધા હતા ઓલરેડી અહીં નીચે. હવે અહીંયા 8 પણ એક સાથે ઉતારી શકશો. ઓકે, ચલો તો 7 ચોક અને 28. તો અહીં તમારો જવાબ થઈ જશે 504. ઓકે, 504. ઓકે, રાઈટ. ચલો ત્યાર પછી ચલો 18 81 એટલે કે 1881 ભાગ્યા 9, 1888 ભાગ્યા 9. ચલો જવાબ શું આવશે? ઓકે, 209. રાઈટ. ચલો આ 9 દુ અને 18 કરીશું. અહીંયા 0 0 થઈ ગયા, ઉપરથી ઉતરા 8. રેડી? 8 ને આપણે નીચે ઉતારી લીધા. હવે તો કે 8 ને નીચે ઉતારી લીધા પણ ઘડીઓ મોટો થઈ ગયો, તો શું કરવાનું? 0 મૂકીને ફરીથી અહીંયા 1 ને પણ ઉતારી લો, 81 બનાવી દો. ઓકે, ચલો 9 એટલે 90 90 ને 81. જવાબ આવી જશે 209. ઓકે, ચલો હવે ત્યાર પછીના છેલ્લા 2 એક્ઝામ્પલ. ચલો છેલ્લા 2 એક્ઝામ્પલ પછી આપણે અપૂર્ણાંક જોઈએ. ચલો છેલ્લા 2 એક્ઝામ્પલ પછી આપણે અપૂર્ણાંકનું ચેપ્ટર જોઈએ. ચલો 163 ભાગ્યા 5. હવે અહીંયા પોઈન્ટ વાળા એક્ઝામ્પલ છે. કેવા એક્ઝામ્પલ છે? પોઈન્ટ વાળા એક્ઝામ્પલ છે. ચલો હવે પોઈન્ટ વાળા એક્ઝામ્પલ છે, તો પોઈન્ટ વાળા એક્ઝામ્પલ આપને આવડે છે નથી આવડતા? ચાલો પહેલા બધા ટ્રાય કરો. 163 ભાગ્યા 5 થી બધા ટ્રાય કરશે. 163 ભાગ્યા 5. ચલો 163 ભાગ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો 16. જો અહીંયા 1 છે ને, ખાસ યાદ રાખજો પેલી સંખ્યા કઈ છે, પેલો અંક કયો છે? 1. હવે ઘડિયો મોટો છે ને પેલો અંક નાનો છે એટલે ભાગ ચાલે નહીં, કારણ કે 5 ના ઘડિયામાં પેલો ઘડિયો 5 જ આવે. 5 એકા 5. અહીંયા પેલો અંક નાનો છે, તો હું કરવાનું? એક સાથે 2 અંકને લઈ લેવાના છે. રેડી? ચલો તો 5 13 અને 15. હવે તમે વિચારશો કે 5 ના ઘડિયામાં 16 કે 16 થી નીચે કોણ આવે? તો કે 15. તો કે 16 માંથી 15 કાઢો તો અહીંયા 1 વધે. ઓકે, ચલો પછી તો ત્યાર પછી હવે અહીંયાથી 3 જે છે નીચે ઉતારો. તો 5 ના ઘડિયામાં 13 કે 13 થી નીચે કોણ આવે? તો કે 10 આવે. તો કે 5 દુ અને 10. રેડી? તો અહીંયા 3 સમજાવવાના છે. રેડી? હવે 3 છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમારી પાસે એક પણ શેષ ઉતારવા માટે અહીંયા કોઈ પણ સંખ્યા છે નહીં. હવે જો સંખ્યા અહીંયા પૂરી થઈ ગઈ હોય, ખાસ યાદ રાખજો, નીચે ઉતારવા માટેની સંખ્યા અહીંયા પૂરી થઈ ગઈ હોય એવા કન્ડિશનમાં જો શેષ વધે છે તો તમારો જવાબ પોઈન્ટમાં આવે. રેડી? બાકી જો અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ હોય ને અહીંયા 0 0 આવી ગયા હોય નિશેષમાં, તો તમારો જવાબ નિશેષ કહેવાય. પરંતુ સંખ્યા પૂરી થઈ ગઈ છે નીચે ઉતારવાની, જવાબમાં હજી અહીંયા કંઈક વધે છે, 0 0 આવતા નથી, ત્યારે શું કરવાનું? 0 નો સહારો લેવાનો અને આ ઘડિયાથી સંખ્યાને મોટી બનાવવાની. કારણ કે પેલા ખાલી 3 હતા. રેડી? જો પેલા ખાલી અહીંયા 3 હતા. રેડી? પેલા ખાલી અહીંયા 3 હતા તો શેષ નાની હતી. તો આ 5 ના ઘડિયામાં 3 કેમ લેવા? રેડી? 5 ના ઘડિયા તો 5 થી શરૂ થાય ને, તો 3 થી તો ભાગ જ ન ચાલે. તો અહીંયા 0 મૂકી અને સંખ્યા શેષને મોટી બનાવો અને અહીંયા 0 મૂકો છો તો ઉપર ભાગફળમાં એક પોઈન્ટ પણ મૂકવાનો છે. હવે તમે વિચારશો તો કે 5 6 અને અહીંયા 30 બની જશે, તો જવાબ બની જશે 0 0. રેડી? અરે મીન્સ કે 32.6. હવે એ જ રીતે અહીંયા જોઈએ
તો કે અહીંયા જો પેલી સંખ્યા મોટી છે, ઘડિયો નાનો છે, એટલે એનો મતલબ કે ખાલી ઘડિયામાં પેલા અંકથી ભાગ હાલે છે. તો એવા કેસમાં અહીંયા 3 દુઓને 6 કરશું અને 6 કરતા અહીંયા આપણે મળે છે 8 ભાગ્યા 6, 8 માઇનસ 6 એટલે 2. હવે એવા કેસમાં ઉપરથી તમે અહીંયા 6 ઉતારશો તો અહીંયા 26 બનશે. હવે 8 જે છે એનો ઘડિયો, સોરી 3 જે છે, રેડી, આ 3 જે છે, આ 3 એનો ઘડિયો બોલો અને 26 કે 26 ની નાની સંખ્યા બિફોર, જસ્ટ બિફોર એટલે કે 26 ની પહેલા કઈ આવશે કે જે 3 ના ઘડિયામાં આવે છે? તો 25 નથી આવતા, 24, તો કે હા 24 આવે છે. તો કે 3 8 તો 8 તેરી અને 24, રેડી, 3 8 અને 24. તો અહીંયા શું વધે છે? શેષ 2. હવે ધ્યાન રાખો 2 વધે છે. હવે અહીંયા તમારી પાસે નીચે ઉતારવા માટેની સંખ્યા જ નથી, તો હવે આ શેષ છે એ નાની સંખ્યા થઈ ગઈ, ઘડિયો મોટી સંખ્યા થઈ ગઈ. જો હમણાં અહીંયા શેષ મોટી હોત ને તો અહીંયા ઘડિયાથી ભાગ પાછો હાલે, પણ હવે ઘડિયો મોટો છે, શેષ નાની છે, ભાગ જ નથી ચાલતો. તો ઘડિયાને મોટો બનાવવા માટે અહીંયા 0 મૂકો અને ઉપર 23 ની બાજુમાં પોઈન્ટ મૂકો. હવે અહીંયા 20 થઈ ગઈ, તો 3 6 અને અહીંયા 18 કરો. ફરીથી તમે માઇનસ કરો છો, 2 વધે છે. હવે અહીંયા તમે ઓલરેડી એકવાર પોઈન્ટ તો મૂકી દીધો છે, હજી તમારો જવાબ 0 0 આવ્યો નથી. એકવાર તમે પોઈન્ટ મૂકી દીધો છે તો બીજી વાર પોઈન્ટ હવે મૂકવાનો નથી. તમારે માત્ર ને માત્ર પાછો અહીં 0 મૂકો અને 3 થી ભાગ હકાવો. 3 6 અને 18. હવે આ ફરી વાર આવ્યું, ફરીવાર 20 માઇનસ 18 કરો તો 2 વધે છે. ફરીવાર 0 મૂકો અને અહીંયા પાછો તમે 3 6 18 કરો તો પાછો અહીંયા 20 માઇનસ 18 હાઈલા જ રાખશે. આ અનંત સુધી કોઈ પૂરા જ નહીં થાય. તો એવા કેસમાં તમારે માત્ર પોઈન્ટ હોય, એની ખાસ યાદ રાખજો, પોઈન્ટ પછી 2 સંખ્યા સુધી જ તમારે ખાલી દાખલો ગણવાનો છે. રેડી, પોઈન્ટ પછી 2 અંક સુધી, એટલે કે અહીંયા તમારો જવાબ 23.66 તમે અહીંયા માન્ય રાખી શકો છો. રેડી, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવો દાખલા ઘણા આવશે જેમાં છેલ્લે 3 3 3 આવ્યા જ રાખશે પોઈન્ટ પછી, તો એ દાખલો ક્યારે પૂરો જ નહીં થાય. કારણ કે તમે જ વિચારો, અહીંયા 20 માંથી 18 બાદ કરો 2 વધે છે, પાછો 0 મૂકો, 20 માંથી 18 બાદ કરો 2 વધે છે. તો આ 20 માઇનસ 18 20 માઇનસ 18 20 માઇનસ 18 એમનું માઇલેજ રાખશે. તો અહીંયા 6 6 6 6 એમને આવ્યા જ રાખશે. તો પોઈન્ટ પછી એકની એક સંખ્યા જ્યારે રિપીટ થતી હોય, રેડી, અથવા તો પોઈન્ટ પછી કોઈ પણ કદાચ સંખ્યા રિપીટ ન થતી હોય ને તોય પણ પોઈન્ટ પછી 2 જ અંક સુધી માન્ય ગણાય છે જવાબ. રેડી, એટલે તમારે જવાબ ખાલી પોઈન્ટ પછીના 2 અંક, એટલે કે આ પોઈન્ટ પછી 66 સુધી તમારે જવાબ રાખવાનો છે. પછી અહીંયાથી તમારે અટકાઈ દેવાનું, પછી આગળ ગણવાનું છે નહીં. રેડી, એ નિયરેસ્ટ એટલે કે નજીકનો નંબર હોય છે. ઓકે, ચલો તો આગળ જોઈએ. તો આવી રીતે જ્યારે એકની એક સંખ્યા અથવા તો વારંવાર પોઈન્ટ પછી રિપીટ થતું હોય તો એવા કેસમાં અહીંયા, ચલો હવે સૌથી અઘરામાં અઘરો દાખલો. ચલો હવે આ દાખલો તમારે અત્યારે બધા વિદ્યાર્થીઓ પાસે ફરજિયાત ગણાવો છે. ચલો સૌથી અઘરામાં અઘરો દાખલો, જે અત્યારે કદાચ તમે અહીંયા થોડુંક જોશો ને તોય તમને આમ કન્ફ્યુઝન થશે. હવે છે તો ખાલી ભાંગાકાર છે, ખાલી ભાંગાકાર, રેડી, પણ ભાંગાકારમાં જો આવું સ્ટેપ આવી ગયું તો આગળથી તમે ભાંગાકારની પ્રોપર મેથડથી કેમ ગણવો ને એ આજે આપણે જોવાનું છે. ચલો હવે તમારે મને આ દાખલાનો જવાબ આપવાનો છે. જવાબ તો તમે આમને ડાયરેક્ટ આમને લઈ શકશો, 21 ભાગ્યા 2, એટલે આમ તમે પ્રેક્ટિકલી વાલીને વિચાર આવશે કે ભાઈ 21 ના અડધા 10.5 થાય, પણ એવી રીતે આપણે નથી ગણવાના. 42 ભાગ્યા 4 એટલે 42 ના અડધા ને એના અડધા, 21 અને 21 ના અડધા, તો એ પણ 10.5 થાય. રેડી, પણ એવી રીતે આપણે પ્રેક્ટિકલ બાળકોના મગજમાં હજી વિચાર નહીં આવે. કદાચ મોટી ઉંમરના કોઈ બાળકો અથવા તો મોટી ઉંમરના કોઈ વિદ્યાર્થીઓ છે તો વિચારી શકે કે 21 ના અડધા, કારણ કે કોઈ પણ સંખ્યાને ભાગ્યા 2 કરતા એ સંખ્યાના અડધા એટલે 21 ના અડધા થાય. રેડી, પણ એ નહીં, આપણે એને પ્રોપર, તમને 21 ભાગ્યા 2 જ નથી પૂછવાના, તમને તો આવા કેટલાય દાખલા પૂછવાના છે. રેડી, એટલે એક્ઝામમાં નહીં પણ ગણતરીમાં વચ્ચે ક્યાંક પણ આવા દાખલા આવે તો આપણે આવડવા જોઈએ. ચલો પેલા બધા વિદ્યાર્થીઓ લખશે 21 ભાગ્યા 2. હવે જો ખાસ યાદ રાખજો, અહીંયા તમને કદાચ ગણતરીમાં થોડીક ભૂલ થશે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો, 2 અને 2 બંને સમાન છે, એનો મતલબ 2 એકા ને 2 થી અહીંયા ભાગ ચાલશે તો જવાબ આવશે 0. ઓકે, ચલો હવે તમે ઉપરથી શેષ ઉતારશો 1. રેડી, હવે તમે વિચારશો કે વિદ્યાર્થીઓ હવે એક શેષ અહીંયા વધી છે, ઘડિયો મોટો છે, અહીંયા બાજુમાં કોઈ પણ સંખ્યા છે નહીં, કોને નીચે ઉતારશો ને આ સંખ્યા મોટી બનાવશો? તો તમે એમ કહેશો કે સાહેબ પોઈન્ટ લઈ લો ને. હવે જો પોઈન્ટ લેશું તોય ભેગું નહીં થાય, સીધો એમને પોઈન્ટ લેવાય નહીં.
માનો કે હું તમને એમ કહું કે અહીંયા 0 મૂકો, હમણાં જ મેં તમને કીધું ને કે જ્યારે શેષ નાની હોય ત્યારે 0 નો સહારો લઈને ઉપર પોઈન્ટ મૂકી દેવાનો. જો એ રીતે કરવી તો 0 નો સહારો લીધો, મેં ઉપર પોઈન્ટ મૂક્યો અને અહીંયા 2 પંચા અને 10 કર્યા. હવે તમે પ્રેક્ટિકલી વિચારો કે 21 ભાગ્યા તમે જ્યારે 2 કરો તેનો જવાબ 1.5 થોડો આવે. આમ પ્રેક્ટિકલી તમે વિચારો તો ખ્યાલ આવે કે ભાઈ 1.5 તો જવાબ ક્યારેય નો આવે. એનો મતલબ કે દાખલામાં ક્યાંક ભૂલ છે. હું વિચારું છું ત્યાં સુધી તમે બધા વિદ્યાર્થીઓએ દાખલા ગણતી વખતે આ ભૂલ કરી હશે. ચલો કરી છે? હા, યસ ઓર નો? કેટલા વિદ્યાર્થીઓએ આવી રીતે દાખલો ગણ્યો છે? ચલો યસ ઓર નો, કેટલા વિદ્યાર્થીઓ આવી રીતે દાખલો ગણ્યો છે જેના જવાબમાં 1.5? જો અહીંયાથી જે પણ વિદ્યાર્થીઓ આન્સર આપે છે એ લખે છે 1.5. એટલે 1.5 ઓલરેડી ઘણા વિદ્યાર્થીઓનો આન્સર આવે છે કોમેન્ટમાં. એનો મતલબ હું પણ સમજુ કે કદાચ તમે આ ભૂલ કરો છો. એનું કારણ છે કે તમને સ્કૂલમાં આ બાબતે હજી કોઈ દિવસ લેક્ચર આવેલા હશે નહીં, કારણ કે ભાગાકાર આરામથી તમને આવડતા હશે, પણ અમુક ભાગાકાર જે છે એ હજી પણ વિદ્યાર્થીઓને સમજાતા નથી. રેડી? ચલો ઓકે. જો આમાંથી યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે. ઓકે ચલો, હવે આ જ રીતનો દાખલો છે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 આવી જશે. રેડી? અહીંયા શું આવશે? 0, એટલે કે 10.5 જવાબ આવે. હવે જો કઈ રીતે આવશે 10.5? ફરી વાર કહું છું, હવે ધ્યાન આપો. 2 અને 2 સમાન છે, 2 એકા 2 કર્યા, અહીંયા તમારે જવાબ 0 મૂક્યા. રેડી? ઉપરથી તમે એક શેષ નીચે ઉતારો, ઉપરથી એક સંખ્યા નીચે ઉતરી ગઈ. હવે અહીંયા જો તમે અહીંયા 0 મૂકો છો તો તમે ડાયરેક્ટ અહીંયા પોઈન્ટ મૂકો છો, પણ વિદ્યાર્થી મિત્રો હજી આપણે આવું કરવાનું છે નહીં. શું કામ? એનું કારણ એવું છે કે અહીંયા તમે હજી પોઈન્ટ મૂકવાનો છે નહીં. જો 2 એકા ને 2 તો કરી લીધા, અહીંયા 1 વધ્યા. પોઈન્ટ ક્યારે મૂકવાનો હોય છે? હંમેશા યાદ રાખો, પોઈન્ટ ક્યારે મૂકવાનો હોય છે કે જ્યારે તમારી પાસે આ સંખ્યાનું હજી ઓપરેશન બાકી છે. ઇંગ્લિશની ભાષામાં કહીએ ને તો આ જે તમે 1 નીચે ઉતાર્યા છે ને એ હજી ઉપયોગમાં નથી થયો. પોઈન્ટ તમે ક્યારે મૂકી શકો કે મેં તમને એમ કીધું કે ભાઈ 9 ના છેદમાં તમે 2 મૂકો. રેડી? તો અહીંયા તમે 9 ચોક અને 8 કરશો અને અહીંયા 1 વધે છે. રેડી? તો આ બે માંથી 1 વધ્યો છે. અહીંયા બીજી કોઈ સંખ્યા ઉતારવા માટે નથી, તેથી આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ છીએ. પરંતુ અહીંયા 21 માંથી આપણે ખાલી હજી 2 જ નો સહારો લીધો છે. જો તમે સમજ્યા વસ્તુ, આપણે 2 એકા 2 જ કર્યા છે, ડાયરેક્ટ આપણે 21 લીધા નથી. આપણે માત્ર 2 એકા 2 જ કર્યા છે અને શેષ હજી આ જે છે નીચે ખાલી ઉતારી જ છે. હજી આનો કોઈ ઉપયોગ થયો જ નથી. એનો ઉપયોગ નથી થયો તો તમે ડાયરેક્ટ પોઈન્ટ ન મૂકી શકો. રેડી? તો એ જ રીતે અહીંયા પણ તમે સમજી શકો. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ હમણાં આપણે આગળની સંખ્યા હતી 42 ભાગ્યા 4. રેડી? ચલો સોરી, 42 ભાગ્યા 4 તો જે આગળ આવશે. કઈ સંખ્યા હતી? 42 ભાગ્યા 4 જ મૂકો ને. ચલો વાંધો નહીં. તો 4 એકા 4 અહીંયા કરશો, અહીંયા 0 આવી ગયા. રેડી? હજી આ સંખ્યા તમે નીચે ઉતારો છો. હવે આ સંખ્યા જે નીચે ઉતારીશ ને એનો આ સંખ્યા સાથે ભાગ જ નથી ચાલ્યો. તો એવા કેસમાં તમારે 4 ને 0 ને ભાગ ચલાવી અને તમારે 2 મૂકવાના છે અને પછી તમારે પોઈન્ટ મૂકી અને અહીંયાથી તમારે 4 પંચા ને 20 આ રીતે કરવાનું છે. રેડી? તો ખાસ યાદ રાખજો, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે. ફરીવાર આ બાબતે આપને અવેર કરવા માંગુ છું કે આ ભાગાકારના દાખલાઓ કહેવાય છે પણ નથી આવડતા હજી. એનું કારણ છે કે આપણે કોઈ દિવસ આટલું ડીપમાં સમજ્યા નથી. ફરીવાર ધ્યાન આપો, 2 અને 2 મેં હમણાં તમને કીધું કે ભાઈ તમારી પાસે 2 છે એ ઇનફ છે ઘડિયા માટે, તો 2 એકા 2 વાપરો, ખાલી 0 આવી ગયા જવાબમાં. રેડી? હવે આ 2 નો જવાબ 0 આવ્યો છે. આ જે 1 જે છે નીચે ઉતારો, પણ આ 1 છે ને હજી એનો કઈ ઉપયોગ થયો જ નથી. હજી 1 નો ઉપયોગ થયો જ નથી તો તમે ડાયરેક્ટ અહીંયા 0 મૂકીને પોઈન્ટ ન મૂકી શકો. જ્યાં સુધી 1 નો ઉપયોગ ન થાય ત્યાં સુધી 0 અને 1 ન મૂકી શકાય. તો એવા કેસમાં અહીંયા આપણે શું કરવાનું છે ફરીથી કે 2 ને તમારે 0 સાથે ગુણવાના છે. તો 2 ને ગુણ્યા 0 થશે 0 અને પછી એ 1 માંથી 0 આવશે 1. રેડી? હવે આ 1 નો જો અહીંયા ઉપયોગ થઈ ગયો. રેડી? આ 1 નો આપણે ઘડિયાથી અહીંયા ઉપયોગ કરી નાખ્યો. રેડી? એટલે એનો મતલબ કે અહીંયા 0 આવી ગયો, 0 અહીંયા આવી ગયો, 1 નો પણ ઉપયોગ થઈ ગયો. હવે તમારે પોઈન્ટ મૂકી અને તમે આગળ 2 પંચા ને 10 કરી શકો છો. રેડી? ત્યાં સુધી તમે 2 પંચા ને 10 કરી શકો નહીં, નકર તમારો જવાબ આવશે 1.5. રેડી? ચલો સમજાય છે આ બધાને? ચલો યસ ઓર નો બધાને સમજાય છે? યસ ઓર નો? કે જ્યારે ભાગફળમાં 0 અને પોઈન્ટ બંને સાથે આવે ને
ત્યારે શું કરવું? રેડી? ચલો જો ફરીથી ધ્યાન આપો. 4 એકા 4. તમને લાગશે કે બહુ 42 ભાગ્યા 4 એટલે બહુ સહેલામાં સહેલો દાખલો છે, પણ સહેલામાં સહેલો દાખલો છે નહીં. રેડી? 4 એકા 4 અહીંયા મૂક્યા 0. હવે આ બે જે છે એ નીચે ઉતરે છે, પરંતુ આ બે ઉતરા છે નીચે એ હજી ઘડિયાળ સાથે ઉપયોગમાં આવ્યો જ નથી. રેડી? જ્યાં સુધી ઘડિયાળ સાથે એની ઉપયોગમાં આવશે નહીં ત્યાં સુધી એનો આગળ પ્રોસેસ ચાલે નહીં. એટલે એનો મતલબ કે અહીંયા બાજુમાં કોઈ સંખ્યા પણ એવી નથી. જો હમણાં અહીંયા માનો કે 21 હોત અથવા તો માનો કે 24 હોત, રેડી, ફોર એક્ઝામ્પલ 24 હોત, રેડી, તો અહીં ભાગ નથી ચાલતો તમે શું કરત કે અહીંયા 0 મૂકી અને 4 ને પણ ભેગા ઉતારલા. રેડી? તો તમે અહીંયા આવું કરત, કારણ કે અહીંયા સંખ્યા હોય તો, પણ અહીંયા તો સંખ્યા છે જ નહીં. તો શું કરવાનું છે? ફરીથી ધ્યાન આપજો કે અહીંયા 4 એકા 4 0 મૂક્યા, ઉપરથી અહીંયા 2 ઉતાર્યા છે. ફરીથી આ 2 ઉતાર્યા છે એનો હજી શેષ નાની છે, ઘડિયો મોટો છે, એટલે કે અહીંયા 0 મૂકો અને અહીંયા 4 ગુણ્યા 0 એટલે અહીંયા 0 થઈ જશે. 2 માંથી 0 જશે તો અહીંયા 2 વધશે. ઓકે, તો એનો મતલબ કે હવે તમારે અહીંયા કાંઈ છે નહીં એટલે અહીંયા 0 મૂકી, અહીંયા પોઈન્ટ મૂકો અને 2 પંચા અને 20 તમારે જવાબ મૂકી દેવાનો છે. ચલો સમજાય છે બધાને? યસ ઓર નો? ચલો આ ભાગાકાર છે એ તમારા સ્કૂલમાં કદાચ નહીં આવ્યો હોય હજી, પણ આપણે અત્યારથી જ આની પ્રેક્ટિસ કરવાની છે. રેડી? પછી હું એમ કહું કે ભાઈ 43 ભાગ્યા 4. રેડી? તો 43 ભાગ્યા 4 એટલે 4 એકા 4. ચલો 4 એકા 4 0 થઈ ગયા. ઉપરથી ઉતાર્યા છે 3, ઉપરથી ઉતાર્યા 3, પણ 3 જે છે એ હજી અહીંયા ઉપયોગમાં આવેલા છે નહીં. જેથી કરી અહીંયા 4 ને 0 સાથે ગુણી અને 0 લાવો. હવે 3 આવી ગયા ઉપયોગમાં. અહીંયા બાજુમાં કોઈ સંખ્યા છે નહીં, જેથી અહીંયા 0 મૂકીને અહીં પોઈન્ટ મૂકો અને પછી 4 પંચા અથવા તો 4 જે છે એ 30 ના ઘડિયા, 30 છે 4 ના ઘડિયામાં આવતા નથી. રેડી? તો 4 સત્તા અને 28 તમે પછી કરી શકો એટલે 10.7 જવાબ આવે. ઓકે, ચલો સમજાય છે બધાને? જો આજે પણ તમારો કન્ફ્યુઝન થોડુંક દૂર કરું કે ભાઈ આમાં જે છે એ સંખ્યા શું કામ આ રીતે બને છે. માનો કે કોઈ પણ સંખ્યા છે, રેડી, 3, તો 3 એકા 3 કરશો તો અહીંયા 1 વધશે, ઉપરથી 5. તો ડાયરેક્ટ તમે અહીંયા સંખ્યા નીચે ઉતારો છો અને આ સંખ્યાથી ભાગ ચાલી જાય છે, પરંતુ અહીંયા ભાગ જે છે એ 3 નીચે આવે છે, પછી અહીંયા ભાગ ચાલતો નથી. બીજી રીતે તમે એમ પણ વિચારી શકો કે 10 ગુણ્યા 4 કરો ને તો 43 ની ઉપર આવે. રેડી? અહીંયા તમે 10 ગુણ્યા 4, જો આમાં તમે બીજી રીતે એમ પણ વિચારી શકો છો. બીજી રીતે અહીંયા તમે એમ પણ વિચારી શકો છો કે 2 એકા 2 કરો, 0 આવી ગયા, ઉપરથી 1 ઉતાર્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે, રેડી, અહીંયા 0 આવશે અને આ 0 સાથે ગુણાશે, 1 વધશે. હવે તો કે હવે અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂકીને 2 પંચા અને 10 કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજો છો, 10 ગુણ્યા 2 કરો ને તો 20 થાય. 10 ગુણ્યા 2 કરો ને તો 20 થાય. મેં હમણાં તમને આગળ નું કીધું કે 10 ગુણ્યા 2 કરો ને તો 20 થાય, કારણ કે ભાગફળ અને ભાજક આ બેનો ગુણાકાર કરો તો અહીં વચ્ચેની સંખ્યા તમને મળે જવાબમાં. રેડી? પરંતુ અહીંયા તો 21 છે, તો ક્યારે પણ અહીંયા 1.5 ગુણ્યા 2 આવશે જ નહીં. 1.5 ગુણ્યા 2 એટલે તો 3 થાય. તો 3 અહીંયા તો 21 છે, તો એમ પણ તમે પ્રેક્ટિકલ વિચારી શકો. એટલા જ માટે મેં આગળ તમને ભાગફળ, ભાજક, બેનો ગુણાકાર અને એમાં શેષ ઉમેરો તો તમને રકમ તરીકે જે રકમ છે તે મળે. રેડી? તો આવી રીતે અહીંયા ખાસ સમજવાનું છે. ઓકે, ચલો. ઓકે, ચલો હવે અહીંયા આપણે ખાસ જે છે અત્યાર સુધીમાં ચલાવેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર જે છે એ ભાગાકારને અહીંયા આપણે ખાસ કરી અને એક ફ્રેક્શનમાં પણ ગણી શકીએ છીએ. માનો કે 4/2 આપેલું છે, તો આ એક અપૂર્ણાંક છે. રેડી? 4/2 આપેલું છે, તો આ એક અપૂર્ણાંક છે. આને શું કહેવાય છે? અપૂર્ણાંક. ચલો હવે થોડુંક તમે સમજી ગયા હશો. 4/2, 2/4 છે તો પણ એને અપૂર્ણાંક કહેવાય છે. અપૂર્ણાંકમાં ઉપરની બાજુ હોય છે એને શું કહેવાય છે? અંશ. નીચેની બાજુ હોય છે તેને શું કહેવાય છે? છેદ. રેડી? હવે તમે ચોથા ધોરણમાં કદાચ ભણી ગયા છો કે કોઈ પણ આકૃતિ હોય. ચાલો હવે તમારે મને જવાબ દેવાનો છે. હું આવી કોઈ આકૃતિ દોરું, એમાંથી આ ભાગને હું હાઇલાઇટ કરું છું, તો આ અપૂર્ણાંક જે છે શું બને છે? ચાલો, આ અપૂર્ણાંક શું બનશે? કોઈ પણ આકૃતિ જે છે, રેડી, એમાં સમાન ભાગ હોય. કેવો હોય? સમાન ભાગ. સમાન ભાગ હોય
તો સમાન ભાગ વાળી આકૃતિ એમાં ઇક્વલ પાર્ટ્સ છે, તો આ સમાન ભાગમાંથી આપણે કોઈ એક બે ભાગને દર્શાવવા છે. રેડી? તો તમે આવું ચોથા ધોરણ સુધીમાં અભ્યાસ કરી ગયા છો કે ટોટલ ભાગ જે છે કેટલા છે, તો કે 4. તો કે જ્યારે અપૂર્ણાંકમાં અંશ અને છેદ આવશે, જ્યારે અપૂર્ણાંકમાં અંશ અને છેદ આવશે તો છેદ જે છે એ કુલ ભાગ દર્શાવે છે. શું દર્શાવે છે? કુલ ભાગ. અને આ કુલ 1 2 3 અને 4 ભાગ જે છે એમાંથી આ એક ભાગને તમારે ગણતરીમાં દર્શાવવો છે. રેડી? તો એનો મતલબ કે અહીંયા દર્શાવવા માટે કુલ 4 ભાગમાંથી આપણે એક ભાગને દર્શાવવો છે, તો ઉપર 1 મૂકવાના, એટલે કે દર્શાવેલ અથવા તો લીધેલ ભાગ. તો અહીંયા તમારો જવાબ બને 1/4. રેડી? ચલો, આ તમારી સ્કૂલમાં આઈ થિંક અત્યાર સુધીમાં આવી ગયું છે, રાઈટ? યસ ઓર નો? તમે અત્યાર સુધીમાં કદાચ સ્કૂલમાં આવો અભ્યાસ કરી ગયા છો. ચલો, પછી એમાં ને એમાં હું તમને એમ કહું કે આ અપૂર્ણાંક કયો છે? આ તમે અપૂર્ણાંક ચોથા ધોરણમાં સ્કૂલમાં અભ્યાસ કરી ગયા છો. રેડી? ચલો, આ અપૂર્ણાંક કયો છે? ચલો, કોણ મને કહેશે કે આમાં જે છાંયકીય ભાગ આપેલો છે એને મારે અપૂર્ણાંક તરીકે દર્શાવવા માટે શું દર્શાવવાનું છે? ચલો, શું આવશે જવાબ? છાંયકીય ભાગ એટલે કે આ જે બે ભાગ દર્શાવેલા છે એ દર્શાવવા માટે અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે કે વિદ્યાર્થી મિત્રો, આગળ તમને એક એક વસ્તુ ડિટેલમાં હજી ચાલશે. અત્યારે જસ્ટ હવે 5-10 મિનિટ છે, તો એ બાબતે થોડીક રિવિઝન કરીએ છીએ. રેડી? સોરી, રિવિઝન તો નહીં, પણ થોડો કઈ પોઈન્ટને આપણે દર્શાવીએ છીએ, બાકી આગળ રેગ્યુલર ક્લાસમાં એક એક વસ્તુ પાયાથી ચાલશે. રેડી? તો અહીંયા બે ભાગ જે છે એ દર્શાવેલા છે, એટલે કે અપૂર્ણાંકમાં ઉપર અંશમાં લીધેલા ભાગ દર્શાવાય છે, જ્યારે છેદમાં 1 2 3 4 અને 5 કુલ ભાગ દર્શાવાય છે. રેડી? કુલ ભાગ દર્શાવાય છે. ચલો, હવે અપૂર્ણાંક છે ને એ એક રીતે છે ને ઉપર અંશ છે ને એ ભાજ્ય છે, નીચે જે છે ને એ ભાજક છે. રેડી? આ વસ્તુને આપણે ખાસ સમજવાની છે કે ઉપર અંશ. ઓકે, ચાલો ફરીથી જોઈએ. તો જેવી રીતે તમે ભાગાકારમાં 8/2 કરો છો, તો આ ભાજ્ય અથવા તો અપૂર્ણાંકનો અંશ કહેવામાં આવે છે. રેડી? અને આ જે ભાજક જે છે એ ભાજક અથવા તો અપૂર્ણાંકનો છેદ કહેવામાં આવે છે. કારણ કે 8/2 એટલે એને આ રીતે લખવામાં આવે છે. શું? 8/2. રેડી? આ તમને સમજાય કે અપૂર્ણાંક મેં લખ્યો છે 8/2. એનો મતલબ શું થાય? તો કે 8/2 એટલે કે આ ભાજ્ય અને આ ભાજક. એટલે કે આપણે 8 ને 2 વડે ભાગ ચલાવીએ છીએ, 8 ના 2 ટુકડા કરીએ છીએ, ઉપર જે સંખ્યા છે એના 2 ભાગ કરીએ છીએ. રેડી? આવી રીતે આપણે અહીંયા સમજી શકીએ. ચલો, હવે હું તમને એક થોડોક ટ્વિસ્ટ વાળો પ્રશ્ન પૂછું. ચલો, મને કોણ કહેશે કે ભાઈ હું અહીંયા 0/2 લખું છું અપૂર્ણાંકમાં. રેડી? જો ખાસ સમજજો, અપૂર્ણાંકમાં 0/2 લખું છું તો મારો જવાબ શું આવશે? રેડી? અને 2/0 લખું છું તો મારો જવાબ શું આવશે? આ વસ્તુ પણ આપણે સમજવાની છે. રેડી? ચલો, હવે મને કોણ કહેશે અપૂર્ણાંકમાં ઉપર અંશમાં 0 હોય અને નીચે છેદમાં 0 હોય ત્યારે જવાબ શું આવે છે? ઓકે, ચાલો, પહેલામાં 0 આવશે, રાઈટ? ચલો, પહેલામાં 0 આવશે. ઓકે, ચાલો, પછી ચલો પહેલામાં 0 આવશે, બીજામાં શું આવશે જવાબ? ચલો, પહેલામાં 0 આવશે. ઓકે, જો આ 0 વાળું છે ને એ એક ગણિતનું એક કહેવાય ને અનડિફાઇનેટ એક પ્રોબ્લેમ છે. રેડી? આ ગણિતમાં કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને પણ હજી નહીં સમજાતું હોય કે ભાઈ ભાગાકારમાં 0 શું કામ આવે છે. ઓકે, ચલો, તો ભાગાકારમાં જ્યારે 0 હોય છે અપૂર્ણાંકમાં, આ વસ્તુ ખાસ સમજજો કે ભાગાકારમાં 0 હોય છે ત્યારે એનો જવાબ મળતો નથી. જવાબ મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 પણ નહીં આવે. રેડી? 0 પણ નહીં આવે. હા, જ્યારે અંશમાં 0 હોય અને છેદમાં કોઈ સંખ્યા હોય ત્યારે તમે એમાં 0 લખી શકો છો. રેડી? પણ જ્યારે વસ્તુ યાદ રાખજો, આ કેને જેવું થયું? જો હવે અહીંયા આપણે સમજીએ, અહીંયા આપણે લખ્યું હતું 0/2. રેડી? તો 0/2, તો 0 એટલે કે 2 ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ વિચારો. પ્રેક્ટિકલ વિચારો કે 2 ના ઘડિયામાં 0 આવે કોઈ દી? 2 નો ઘડિયો 2 થી શરૂ થાય, 2 એકા 2 થી. તો 2 ગુણ્યા 0 કરો તો 0 આવે. તો આ 0 0 જ રહેવાનો છે ઓલવેઝ. સમજાણું?
તો એના માટે આપણે કહી શકીએ કે 0 જે છે, અથવા તમે એમ કહી શકો કે કોઈ પણ વસ્તુ નથી, કોઈ પણ વસ્તુ, જો હું તમને એમ કહું કે 4 ચોકલેટ અથવા તો 10 ચોકલેટ 5 વિદ્યાર્થીઓને વેચવાની છે. ચલો મને બધા આન્સર આપો. તમારા ક્લાસરૂમમાં 10 વિદ્યાર્થીઓ, સોરી 5 વિદ્યાર્થીઓ બેઠા છે અને કોઈનો જન્મદિવસમાં 10 ચોકલેટ લાવેલા છે. તો હવે તમારે બધાને સમાન ભાગમાં કેટલી ચોકલેટ તમે વેચશો? એટલે કે 10 ચોકલેટ 5 વિદ્યાર્થીઓને વેચવાની હોય તો એક વિદ્યાર્થીઓ દીઠ કેટલી ચોકલેટ આવશે? ચલો કેટલી આવશે? બધા વિચારો તો કેટલી આવશે ચોકલેટ? જો આ હું તમને એક વસ્તુ અત્યારે ક્લિયર કરી દઈશ કે શું કામ ભાગાકારમાં 0 હોય ત્યારે અશક્ય હોય છે. ઓકે, 2 રેડી, 2 આવશે. એ શું કામ ખબર પડી? એ ભાગાકારથી ખબર પડે કે ભાઈ 10 ભાગ્યા, હવે 10 ચોકલેટ છે અને વિદ્યાર્થીઓ કેટલા છે? 5. તો હવે 5 દુ અને 10 કરો તો તમારો જવાબ અહીંયા 2 આવે. એટલે કે 2 ચોકલેટ બધા વિદ્યાર્થીઓને આવશે. રેડી, 1 2 3 4 અને 5, 5 વિદ્યાર્થીઓ. એટલે કે આ ભાગફળ આપને જે મળે છે ને એ તમને સૂચવે છે કે તમે એક વિદ્યાર્થીઓને કેટલી ચોકલેટ આપશો. હવે જો અહીંયા તો એક ચોકલેટ છે જ નહીં, અહીંયા ચોકલેટ છે જ નહીં, વિદ્યાર્થીઓ 2 બેઠા છે તો બધાને 0 ચોકલેટ મળશે. આ એક ભાગાકાર જ છે જે વ્યવહારિક દાખલામાં આપણે ઉપયોગમાં કરીએ છીએ. પરંતુ જ્યારે તમારી પાસે 2 ચોકલેટ છે પરંતુ કોઈ વિદ્યાર્થીઓ જ નથી, સમજ્યા તમે? તમારી પાસે 2 ચોકલેટ છે પરંતુ કોઈ વિદ્યાર્થીઓ જ નથી, તો તમે કોને વેચવા જશો? આ વસ્તુ પણ આપણે સમજવાની છે કે તમારી પાસે એક ચોકલેટ નથી, એટલે કે જ્યારે અંશમાં તમારી પાસે 0 આવે છે અને 2 વિદ્યાર્થીઓ હોય છે તો તમારી પાસે કઈ વસ્તુ છે જ નહીં, તો તમે શું વેચવાના છો? ભાગાકાર એટલે વેચવું થયું. હું ટૂંકું ને ટચ દેશી ભાષામાં કહું ને તો ભાગાકાર એટલે વેચણી થઈ, અથવા તો ઇંગ્લિશમાં કહેવાય કે રિપીટેડ સબટ્રેક્શન, એટલે કે પુનરાવર્તિત બાદબાકી, અથવા તો સ્પ્લિટિંગ નંબર, કે ઇક્વલ પાર્ટ કરે છે. પરંતુ અહીંયા આપણે ખાસ કહેવાનું છે કે તમારી પાસે જો કોઈ અંશમાં કોઈ સંખ્યા છે, માનો કે 10 ચોકલેટ છે, આમાં કેટલી હતી? 10 ભાગ્યા 5 હતા ને, 10 ચોકલેટ 5 છોકરાને વેચવાની હતી. તો અંશમાં તમારી પાસે 10 હતા ત્યારે તમે છેદમાં 5 વિદ્યાર્થીઓને વેચી શક્યા છો. રેડી? હવે તમારી પાસે એક પણ ચોકલેટ છે નહીં તો કોઈ પણ વિદ્યાર્થીઓને એક પણ ચોકલેટ મળશે નહીં, એટલે કે 0 જવાબ આવે છે. હવે જો તમે જ્યારે આ વસ્તુ વિચારો, જો એક બાજુ આપણે રાખી 0/2 અને એક બાજુ રાખી 2/0. તમારી પાસે એક પણ ચોકલેટ છે નહીં, 2 વિદ્યાર્થીઓ છે તો કોઈ પણ ને એક પણ ચોકલેટ મળશે નહીં, કારણ કે ચોકલેટ જ છે નહીં. હવે જો ચોકલેટ 2 છે ને એક કઈ વિદ્યાર્થીઓ નથી તો તમે વેચવા કોને જશો? અથવા તો રેડી, તો તમે વેચવા કોને જશો? તો 2 ભાગ્યા તમે 0 કરશો તો 0 અહીંયાથી આ ભાગ જ નહીં ચાલે. રેડી, કારણ કે 0 નો કોઈ ઘડિયો જ હોતો નથી, 0 ના ઘડિયામાં 2 તો શું કાંઈ આવશે જ નહીં. રેડી, તો આ જે છે એ હંમેશા ગણિતના ભાષામાં પ્રોબ્લેમેટિક વસ્તુ છે કે આનો જવાબ, એટલે કે જ્યારે પણ છેદમાં અથવા તો ભાજક તરીકે 0 હોય છે ત્યારે એનો જવાબ મળતો પણ નથી. રેડી, ક્લિયર? અને હજી આમાં જો થોડુંક ડીપમાં વિચારવું હોય તો જે આપણે એમ પણ કહી શકીએ કે માનો કે અહીંયા 2 છે, રેડી, 2/0 છે, માનો કે એનો જવાબ x છે. રેડી, હું તમને સમીકરણના ચેપ્ટરમાં સમજાવીશ કે આ ધારેલી વસ્તુ છે. રેડી, ધારેલી નંબર અથવા ધારેલી વસ્તુ. રેડી, x એટલે એની જગ્યાએ કોઈ પણ હોઈ શકે. રેડી, x એટલે કે એની જગ્યાએ કોઈ પણ હોઈ શકે. માનો કે x નંબર્સ છે, આપણે આગળ સમીકરણનું ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે આપણે ઉપયોગમાં આવશે કે માનો કે 2/0 નો જવાબ x હોય તો હવે વિદ્યાર્થીઓ વિચારો કે એક નિયમ છે ગુણાકાર અને ભાગાકારનો, કે જે ભાગાકાર હોય ને એ આ બાજુ ગુણાય, ભાગાકાર હોય ને એ બરાબરની પહેલી બાજુ જાય તો ગુણાય. તો જો આ 2 છે ને એ એમનેમ રહેશે, આ x છે ને એ પણ એમનેમ રહેશે, આ 0 છે ને આ બાજુ ગુણાશે તો અહીંયા 0 થઈ જશે. હવે કોઈ પણ સંખ્યા તમને ખબર છે કે 0 સાથે ગુણાય તો એનો જવાબ થઈ જાય 0. તો અહીંયા 2 બરાબર 0 થયો. હવે 2 બરાબર 0 ક્યારેય પણ હોઈ શકે નહીં. સમીકરણનો નિયમ છે દાબા બરાબર જબા. રેડી, આપણે જે આગળ શીખશું, તમે નવા વિદ્યાર્થીઓને નહીં ખ્યાલ આવે કે બંને બાજુની કિંમત સમાન હોવી જોઈએ. તો આ સમીકરણ હંમેશા ઉકેલાતું નથી. ટૂંકમાં જ્યારે પણ છેદમાં 0 હોય એ અનડિફાઇનાઇટ પ્રોબ્લેમ છે, એટલે કે એનો શક્ય જ નથી. રેડી, કારણ કે છેદમાં તમે જ્યારે કોઈ પણ વસ્તુ છે 10/2 તો આ 2 તમારો ભાજક છે.
એનો ઘડિયો છે તો 5 સુધી ચાલે છે તો 5 એનો જવાબ આવે છે, પણ તમે 10 ભાગ્યા 0 કરી નાખો, રેડી, તો 0 નો કઈ ઘડિયો છે નહીં, તમારે શું ભાગાકાર કરવો છે એ જ ખબર નથી, 0 સંખ્યા છે એટલે હંમેશા એનો જવાબ ક્યારેય આવશે નહીં, રેડી, અથવા તો વહેંચણીમાં કોઈ સંખ્યા છે નહીં. ચલો તો હવે આવી રીતે અહીંયા ચલો બધાને સમજાણું ભાઈ 0 નો ભાગાકાર શું કામ નથી થઈ શકતો. આવનારા સમયમાં જ્યારે આપણે ભાગાકારના અથવા તો કોઈ પણ આ રિલેટેડ દાખલા હશે ત્યારે વધુ પ્રેક્ટિસ માટે અને વધુ એક્ઝામ્પલ સાથે ગણાવીશ, જેથી તમને હંમેશા યાદ રહેશે કે ભાઈ 0 ને શું કામ ભાગાકારમાં ઉપયોગમાં આવતો નથી. ઓકે રેડી, કોઈ પણ સંખ્યાને 0 સાથે ક્યારેય પણ ભાંગી શકાતી નથી. ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? રેડી, ચલો સમજાય છે? 0 જ્યારે ઉપર અંશમાં હશે ત્યારે હંમેશા તેનો જવાબ 0 આવશે, અને 0 જ્યારે છેદમાં હશે એટલે કે ભાગાકારના છેદમાં હશે ત્યારે એનો જવાબ મળશે નહીં, રેડી, અને ઇંગ્લિશમાં અનડિફાઇનાઇટ પ્રોબ્લેમ છે. ઓકે, ચલો ફરીવાર કહું છું કે તમે 10 ભાગ્યા 0 કરો છો તો 0 નો ઘડિયો જ નથી, રેડી, પણ જ્યારે 0 ભાગ્યા 10 કરો છો તો 10 ને 0 સાથે ગુણો છો તો જવાબ 0 આવી જાય છે, તો અહીંયા જવાબ 0 મળે છે, રેડી. આ રીતે પણ તમે તમારા લેવલથી વિચારી શકો છો, રેડી. બાકી આમાં ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે, મોટી ઉંમરના છોકરાઓને પણ આ બાબતે ઘણીવાર પ્રોબ્લેમ દેખાય છે, રેડી. તમે તો હજી શરૂઆત કરો છો, આગળ ઘણા બધા એવા ચેપ્ટર આવશે, ઘણા બધા એવા પોઈન્ટ આવશે જે કદાચ કોમ્પિટિટિવ લેવલમાં ધોરણ 5 ની સમકક્ષમાં 8માં 9માં અને 10માં ધોરણના લેવલના વિદ્યાર્થીઓ સુધીના જે પ્રશ્નો હોય છે જે તમને હું આરામથી કહેવાય ને કે એક સરળ રીતે ત્યાં સમજાવીશ, જેમાં કોઈ પણ વિદ્યાર્થીઓને ક્યારેય પણ છેલ્લે સુધી કોઈ પણ પ્રોબ્લેમ ખાસ કરી અને આ ભાષા કે પછી ગણિત જેવા વિષયમાં તો ક્યારેય પણ આવશે નહીં. ચલો કોઈ પણ કઈ પ્રશ્ન હોય તો અહીંયા રહી શકે છે. ફરીવાર કહું છું કે જે વિદ્યાર્થીઓને આજના લેક્ચર્સમાં સંપૂર્ણ સમજાઈ ગયું છે, એક પણ પ્રશ્ન નથી, તો હવે તમે આ લેક્ચર્સ મૂકી અને જઈ શકો છો. હવે હું અહીંયા માઇક શરૂ કરું છું, જે વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન છે તો એમની સાથે જ ખાલી વાતચીત આવશે, હવે આગળ કોઈ નવો ટોપિક આવશે નહીં, રેડી. આજના દિવસમાં આ લેક્ચર્સ પૂરો થઈ ગયો છે, તમે અત્યારે આ લેક્ચર્સ મૂકીને જઈ શકો છો. જે વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન પૂછવા હોય તો એમની માટે અત્યારે માઇક શરૂ કરું છું, અને અન્ય વિદ્યાર્થીઓને સમજાઈ ગયું છે તો હવે તમે અહીંયાથી જે છે એ લેક્ચર્સ ને તમે હવે અહીંયા લીવ કરી શકો છો, રેડી. ચલો, જેથી અત્યાર સુધીમાં કન્ટિન્યુ લેક્ચર્સ ચાલે છે જેમાં બાળકો શાંતિથી અભ્યાસ કરે છે. કાંઈ પણ પ્રશ્ન હોય છે તો છેલ્લે આપણે રાખીએ છીએ, જેથી કરી જે વિદ્યાર્થીઓને સમજાઈ ગયું છે, જેમને કાંઈ પ્રશ્ન નથી, એમનો વચ્ચે વધારે સમય ન બગડે, રેડી. તેથી અહીંયા આપણે આ રીતનું આયોજન કરેલું છે, અને આગળ પણ આવી જ રીતનું રહેશે કે વિદ્યાર્થીઓને કાંઈ પ્રશ્ન હશે તો આપણે છેલ્લે પૂછીશું, જેથી કરી વચ્ચેથી કોઈ વિદ્યાર્થીઓનો સમય બગડે નહીં. હાલો. હાલો. હા બોલો. સર કાંઈ નહીં. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં. તમે અત્યારે માઇક ચાલુ કરવા માટે અહીંયા ટેસ્ટ કરી શકો છો, રેડી. તમે જે જમણી બાજુ તમને જે માઇક દેખાય છે, તમને અહીંયા જમણી બાજુ દેખાતું છે માઇક એટલામાં ક્યાંક નીચે, રેડી. તો અહીંયા પંજાનું નિશાન હશે, પંજાનું નિશાન તમે દબાવશો એટલે અહીંયાથી માઇક શરૂ થશે. જે વિદ્યાર્થીઓને સમજાઈ ગયું છે, જેમને કાંઈ પ્રશ્ન નથી, એ હવે તમે લેક્ચર્સ ને મૂકીને જઈ શકો છો. હલો. હેલો. હેલો. હા બોલો. ઓકે, ચલો. હાલો. 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 સર હા બોલો. મારે 19 ને 20 માં નથી ખબર પડી. શેમાં? 19 ને 20. 19-20 દાખલા નંબર? હા. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં, કરાવો હમણાં. ચલો, નવા વિદ્યાર્થીઓ છે, આજે બીજો દિવસ છે, કદાચ તમને માઇક શરૂમાં પ્રોબ્લેમ થતો હશે. ઓકે. હાલો. હાલો. હેલો. ઓકે, તો અત્યારે જે વિદ્યાર્થીઓએ કીધું કે 19 અને 20 દાખલા નંબરમાં પ્રોબ્લેમ થાય છે, જોઈએ. ઓકે, જોઈએ. તો 19 અને 20માં મેં કીધું એમ કે ભાઈ એમાં છે ને 0 ની પછી તરત પોઈન્ટ આવે છે. તો ફરીથી જોઈએ તો બે જે સંખ્યા છે અને અહીંયા સમાન ઘડિયો છે, તો 2 એકા 2 થી અહીંયા ભાગ કરી શકો છો, તો 2 ના પોઈન્ટ બાદબાકીમાં 2 છે એટલે 0 આવી જશે. આ 1 ને તમે નીચે ઉતારશો. હવે તમારે અહીંયા વિચારવાનું છે કે વિદ્યાર્થી મિત્રો ખાલી 1 ગુણ્યા 2 કરો ને તો આમે વિચારી શકો કે 2 ગુણ્યા 1 કરો ને તો જવાબ 2 જ વધે ખાલી, રેડી.
પણ અહીંયા તો 21 છે, તો અહીંયા એનો મતલબ છે કે અહીંયા 0 આવી શકે. તમે આવી રીતે પ્રેક્ટિકલી પણ વિચારી શકો. રેડી? ચલો તમે પ્રેક્ટિકલ પણ વિચારી શકો, કારણ કે મેં તમને પહેલા જ એ વસ્તુ એટલે અભ્યાસ કરાવેલી હતી કે ભાગફળ ગુણ્યા ભાજક, અને એમાં જો શેષ ન વધેલી હોય તો એ તમારું ભાજ્ય એટલે કે તમારી રકમ બનતી હોય છે. રેડી? તો તમને આ બે વસ્તુ પહેલા તો સમજાવવી જોઈએ કે આ બેનો ગુણાકાર પ્લસ અહીંયા જે વધેલી શેષ છે એ જવાબ હોય છે. રેડી? તો જો હવે જો ફરીથી 2 એકા ને 2, અહીંયા તમે 0 મૂકી દીધો. ફરીથી અહીંયા તમે 1 નીચે ઉતાર્યો છે. રેડી? હવે પ્રેક્ટિકલ વિચારો કે 1 અને 2 નો ગુણાકાર તો ખાલી 2 થાય છે. જો હું અહીંયા 0 મૂકી દઉં તો 10 ગુણ્યા 2 કરું તો 20 આવે છે, તો અહીંયા નજીક આવી ગયું. હવે વિચારો જો હવે જો અહીંયા 10 ગુણ્યા 2 કરો. રેડી? તો 2 ગુણ્યા 10 કરો તો કેટલા આવે છે? 20. અને એમાં નીચેની શેષ ઉમેરો તો જવાબ આવી ગયો 21. રેડી? જવાબ આવી ગયો 21. તો આ રીતે પણ તમે વિચારી શકો છો ફરીથી કે અહીંયા કેટલા છે? 21. રેડી? તો આપણે 21 લખ્યા. હવે આ બેનો ગુણાકાર કરો, તો 2 ગુણ્યા 10 અને એના કૌંસની બહાર શેષ વધી છે 1. તો જો 2 ગુણ્યા 10 એટલે 20 થયા, બરાબર આ બાજુ 20 છે અને આ બાજુ +1 છે, તો અહીંયા 20 + 1 એટલે 21 થશે. રેડી? પણ સોરી, અહીંયા 21 જ છે. રેડી? તો 21 બરાબર 21 થઈ ગયા. તો એનો મતલબ 21 બરાબર 10 ગુણ્યા 2 એટલે 20 અને 1 આ શેષ એટલે 21 થશે. રેડી? તો અહીંયા પણ એવી જ રીતે થશે. 4 એકા 4, 0 થઈ ગયા. હવે અહીંયા તમે વિચારો કે 1 ગુણ્યા 4 તો ખાલી 4 જ થાય, પણ જો હું અહીંયા 0 મૂકી દઉં તો 10 ગુણ્યા 4 એટલે 40 થાય. રેડી? 10 ગુણ્યા 4 એટલે 40 થાય. હવે એવી રીતે અહીંયા તમારે 2 જે શેષ વધેલી છે. રેડી? 10 ગુણ્યા 4 એટલે આ બેનો ગુણાકાર 40 થઈ ગયો અને આ શેષ 40 ને 2 42 આવી ગયો જવાબ. તો એક આ રીતે પણ તમે જોઈ શકો છો કે પ્રેક્ટિકલ વિચારી લેવાનું. પછી ભાગફળમાં જો 0 ઉમેરો છો તો અહીંયા ગુણાકાર થઈને 42 થઈ જાય છે. રેડી? હવે આગળ જોઈએ તો અહીંયા 0 મૂકીને અહીં પોઈન્ટ મૂકો તો પણ તમે અહીંયા 4 પંચા અને 20 થી દાખલો કરી શકો છો. રેડી? હવે અહીંયા ખાસ સમજો કે તમને કદાચ સ્કૂલમાંથી આવા દાખલા શીખવાડેલા ન હોય, તમને શરૂઆતમાં પ્રોબ્લેમ થશે, પણ હું અહીંયા PDF મૂકું છું હમણાં લેક્ચર પૂરો થાય એટલે તમે એમાંથી ડાયરેક્ટ તમે જોઈ શકો છો, દાખલાઓની પ્રેક્ટિસ કરી શકો છો. ફરીથી કહું છું કે ભાગ આવો ચલાવો. રેડી? જ્યારે શેષ તરીકે એક સંખ્યા વધે છે, નાની સંખ્યા છે, ઘડીઓ મોટી છે ને અહીંયા કોઈ પણ બીજી સંખ્યા છે નહીં, એવા કેસમાં અહીંયા ઉપર 0 મૂકવું પડશે અને પછી પોઈન્ટ આવશે. રેડી? હવે જો આ વસ્તુ એવી છે કે તમને પહેલા દિવસે સમજવામાં થોડોક પ્રોબ્લેમ થશે. રેડી? પણ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો, ફરીથી આવતીકાલે ન સમજાય તો ફરીથી આજનો લેક્ચર આ સમય જોઈ લો, આ દાખલા ક્યાં છે, પાછું બીજી વાર સમજો, ત્રીજી વાર સમજો, ચોથી વાર સમજો, કારણ કે આ લાઈવ લેક્ચર્સ તમે પરીક્ષા સુધી ગમે ત્યારે જોઈ શકશો. રેડી? આ લાઈવ લેક્ચર્સ અથવા તો આગળ જે પણ લાઈવ લેક્ચર્સ આવે એ લેક્ચર પૂરો થતા તમે ફરીથી પરીક્ષા સુધી ગમે એટલી વાર જોઈ શકો છો. અઘરું છે, સમજાતું નથી, તમને એવું લાગે છે, પાછી ટ્રાય કરો, 2 થી 3 દિવસ ટ્રાય કરો, આરામથી સમજાઈ જશે. કારણ કે આ પોઈન્ટ છે ને એ બધા વિદ્યાર્થીઓ, મોટી ઉંમરના છોકરાઓને પણ પ્રશ્ન છે. તો તમારે તો હજી સ્કૂલમાં પણ નથી આવતા તો હંમેશા પ્રશ્ન રહેવાનો જ છે. રેડી? પણ તમે જોયેલું હશે, સમજેલું હશે તો આવડી જશે. હાલો 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 હેલો સર. હેલો. હાલો 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 હાલો. ચલો કોઈને કઈ પ્રશ્ન? હાલો હેલો. હા બોલો. હા સર, हाँ, મને बोलो। જે પેલા ફ્રેક્શન હતા ને, શું કયો? मिक्स फ्रैक्शन में सर उसे पता नहीं चला और उसे थोड़ा इंग्लिश में समझाना, वो इंग्लिश मीडियम में है ना तो उसे पता नहीं चलता इसलिए. ओके ठीक है, कोई बात नहीं. मैं कल से ना इंग्लिश का जो पॉइंट है ना वो ब्रैकेट में लिखूंगा. ओके ठीक है. नहीं, इसके पीछे जो आपने वो मिक्स फ्रैक्शन करवाए ना वो उसे नहीं पता चला, तो एक बार थोड़ा समझा देना उसे. अभी नहीं, मिक्स फ्रैक्शन कौन सा? अभी ये 19-20 है वो. आपने वो जो रेक्टेंगल दौड़ के उसमें जो हाँ, हाँ, हाँ.
वही पता नहीं वो चला। कोई बात नहीं, ठीक है, कोई बात नहीं। चलो પછી કોઈને કઈ પ્રશ્ન? હાલો, હા બોલો. તમે ખૂબ સરસ શીખવાડ્યું. ઓકે, થેન્ક યુ. સમજાઈ ગયું બધું? હા, ઓકે, થેન્ક યુ. સમજાય છે ને તો વાંધો નહીં, તો અમારી મહેનત સફળ. વેલકમ. ઓકે, થેન્ક યુ. ચલો કોઈને કઈ પ્રશ્ન? મારે શું કામ થાય? હાલો, હાર્દિકભાઈ નું માઇક ચાલુ કરેલું છે. હાલો, હાલો, હા બોલો. આ સ્પોકન ઇંગ્લિશ અને ગણિત છે એ ક્યાંથી શરૂ થવાના છે? એ ઓલરેડી રેકોર્ડેડ લેક્ચર છે, એમાં લાઈવ લેક્ચર્સ નથી. એ ઓલરેડી છે ને રેકોર્ડેડ છે, એટલે કે તમે એમાં ગમે તે લેક્ચર જોઈ શકશો. એમાં લાઈવ લેક્ચર્સ નહીં આવે હવે. નહીં આવે? નહીં, એ લાઈવ લેક્ચર્સ નથી. એમાં તમે અત્યારે ગમે ત્યારે એ લેક્ચર્સ જોઈ શકો છો. એ ઓલરેડી લેવાઈ ગયેલા લેક્ચર્સ છે, એમાં બધા લેક્ચર્સ તમને દેખાડશે. એ લાઈવ નથી, એ લાઈવ થઈ ગયેલા લેક્ચર્સ છે, સમજ્યા? ઓકે. હા, તો પણ એવું હોય કાંઈ પણ એ બાબતે કંઈ પ્રશ્ન હોય તો મને પર્સનલી પણ તમે એ બાબતે મેસેજ કરી શકો છો. રેડી? હાલો, સ્પોકન ઇંગ્લિશ અને ગણિતના જે લેક્ચર છે એમાં બધા તૈયાર લેક્ચર આપેલા છે. એમાં લાઈવ લેક્ચર્સ નથી. એમાં ઓલરેડી સ્પોકન ઇંગ્લિશના 52 લેક્ચર્સ અને ગણિતના જે 400 થી 500 જેટલા લેક્ચર્સ એમાં ઓલરેડી રેકોર્ડિંગ છે. તમે ગમે ત્યારે ગમે લેક્ચર્સ, બધા લેક્ચર્સમાંથી ગમે ત્યારે ગમે લેક્ચર જોઈ શકો છો. રેડી? લાઈવ કોર્સ એવું હોય છે કે જેમાં આવનારા સમયમાં કયા ટોપિક ચાલવાના છે એનો તમારે વેઇટ કરવો પડતો હોય છે. દરરોજ તમારે લાઈવમાં આવવું પડતું હોય છે, જ્યારે એ રેકોર્ડેડ કોર્સમાં તમને બધા કોર્સ તૈયાર મળી જતા હોય છે. હેલો, હેલો, હા બોલો. સર તમે જે 18મો દાખલો કરાવ્યો હતો ને 86/3 એમાં તમારો જવાબ 23.6 આવતો હતો, પણ તેમાં 28.6 આવે છે. એક મિનિટ જોઈ લેવો. ચલો, 18મો દાખલો, 18મું એક્ઝામ્પલ. ચલો, આમાં 3, 2 અને 6 થશે. રેડી? ચલો જોઈ લઈએ એકવાર ફરીથી, કદાચ મિસ્ટેક લખવામાં થઈ હશે. રેડી? તો અહીંયા 3, 2 અને તમે 6 કરશો. અહીંયા તમે જે છે, રેડી, અહીંયા 8 માંથી 6 જશે, 2 વધશે. રેડી? ઉપરથી હવે 6 ઉતારશો. રેડી? તો 6 ઉતરશે તો હવે અહીંયા 3 7 કરશો. રેડી? તો 21 થશે. 3 8 કરશો તો 24 થશે. 3 9 કરશો તો 27 થશે. રેડી? તો અહીંયા 3 8 અને અહીં 24, એટલે કે 8 તેરી 24 કરી અને અહીંયા તમારો જવાબ જે છે 26 - 24 કરશો તો 2 વધશે. રેડી? તો અહીંયા જે છે એ 28 તેરી, અથવા તો તમે અહીંયા 3 × 28 અને શેષ વધે છે. પછી અહીંથી તમે 0 મૂકી દેશો, પોઈન્ટ ચલાવશો અને પછી અહીંયા 3 6 18 કરશો. રેડી? આ દાખલો આપણે કર્યો હતો, પણ એમાં જવાબ જે છે એ 6 જ આવ્યા રાખશે. રેડી? બધી વખતે જવાબ 6 જ આવ્યા રાખશે અને શેષ 2 વધશે. અહીંયા 0 મૂકશો તો અહીંયા જવાબ 6 6 6 6 6 આવ્યા જ રાખશે. રેડી? તો અગાઉ પણ કદાચ આપણો એક્ઝામ્પલ આ હશે, કદાચ 38 થઈ ગયો હશે તો અહીંયા 3 2 જે 6 કર્યા છે એમાં કદાચ 3 13 થઈ ગયા છે. રેડી? પણ અહીંયા 6 હતા, મને યાદ છે. કદાચ અહીંયા આપણે 2 જે છે એની જગ્યાએ અમારે ભૂલથી 3 લખાઈ ગયા હશે, એવું બની શકે છે. પણ આનો જવાબ 28.66 ફાઇનલ ગણવાનો છે. કદાચ ભૂલથી મિસ્ટેકમાં 2 ના 3 થઈ ગયા હશે. રેડી? તો અત્યારે કદાચ યાદ નથી, તો કદાચ થઈ ગયું હશે એવું. ચલો, ઓકે, કરેક્શન કરી લેજો બધા. કારણ કે લાઈવ લેક્ચર્સમાં હોય છે, કન્ટિન્યુ બોલવાનું હોય છે, લખવાનું હોય છે, અને સાથોસાથ આ સિસ્ટમને પણ સમજવાની હોય છે કે જે તમને અત્યારે ઘરે બેઠા ઓનલાઈન વાતાવરણ પૂરું પાડે છે. તો આ પ્રેશરથી અમે અહીંયા 1.5 કલાક સુધીના ક્લાસ કરાવતા હોય તો ક્યારેક કદાચ લખવામાં પ્રોબ્લેમ થાય તો હું બધા વિદ્યાર્થીઓને પહેલેથી જ કહું છું કે એટ એ ટાઈમ મને અવેર કરી દેવો. રેડી? કારણ કે અમે અહીંયા અમારી સમક્ષ સામે કોઈ હોતું નથી, રૂમ પેક હોય છે, એકલા બોલતા હોય છે. તો આવી રીતે ક્યારેક લખવામાં બોલતા સાચું હોય છે પણ લખાઈ જાય છે ખોટું, ઘણી વાર એવું થાય તો મને તમારે ત્યારે ને ત્યારે તમારે મેસેજ અથવા તો માઇક દ્વારા જણાવી દેવું. રેડી? ઓકે, ચલો ત્યાર પછી વિદ્યાર્થીઓને કઈ પ્રશ્ન? હાલો, માઇક ચાલુ કરેલું છે. હાલો, વિદ્યાર્થી મિત્રો, આપના આજુબાજુના વાતાવરણમાં થોડુંક ધ્યાન આપજો. અહીંયા તમારો અવાજ બધા વિદ્યાર્થીઓને સંભળાતો હોય છે. ચલો, હવે બધા વિદ્યાર્થી મિત્રોને ઓલમોસ્ટ બધા પ્રશ્નો ક્લિયર થઈ ગયા છે. રેડી? ચલો, બધા એક સાથે મને કમેન્ટમાં યસ ઓર નો. ચલો, બધાને ક્લિયર?
તો હવે હું અત્યારનો આ લેક્ચર્સ મૂકું અને બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ નાઇટ. સર ખૂબ સરસ શીખવાડ્યું, મસ્ત. ઓકે, થેન્ક યુ બધા વિદ્યાર્થી મિત્રોને. જો ખાસ કરીને હું કહેવા માંગીશ કે વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર ને બાદબાકી આપણે બહુ સહેલી સમજીએ છીએ, પણ હું તમને પહેલા જ દિવસ અને બીજા દિવસે ફરીથી ચોખવટ કરું છું કે આ બે જે છે, જો મેં સરવાળા અને ગુણાકારમાં આટલી બધી માથાકૂટ કરી નથી. શું કામ? કારણ કે સરવાળામાં આટલું બધું શીખવા જેવું નથી. ગુણાકારમાં નોર્મલી એના સ્ટેપ છે. 2 અંકના ગુણાકાર કે 3 અંકના ગુણાકાર આપણી માટે સારામાં સારા વધારે વધુ છે. રેડી? પરંતુ બાદબાકી અને ભાગાકાર બે જ વિષયને ભાર આપ્યો છે, કારણ કે આ બે વિષયમાં વિદ્યાર્થીઓ મોટા એક્ઝામ્પલ એટલે કે આગળના ચેપ્ટર્સમાં દાખલા ગણવામાં બહુ મિસ્ટેક કરે છે. અને તમે નહીં માનો, અઘરા ચેપ્ટર્સ આવડી જાય છે, બધી રીત આવડી જાય છે, છેલ્લે આવી બધી મિસ્ટેકો કરીને દાખલા ખોટા પડે છે. અને ત્યારે એ આપણી સૌથી મોટી ભૂલ ગણાય કે તમે જો મોટા ચેપ્ટર્સ, અઘરા ચેપ્ટર્સને તમે શીખી લ્યો છો, તમને 100% આવડી જાય છે, પણ તમારી મિસ્ટેક માઇનસમાં કે પ્લસમાં કે પછી આવા સરવાળા બાદબાકીમાં હોય છે, ત્યારે આપણી સૌથી મોટી ભૂલ હોય છે. અને એના લીધે આપણે બીજા વિદ્યાર્થીઓના કમ્પેરમાં પાછળ રહી જઈએ છીએ. અને એમ્બિશન એક્ઝામ અને શરૂઆતથી જ આ જ લેવલથી આગળ અભ્યાસ કરાવશે, જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા આરામથી અભ્યાસ કરી શકશે. રેડી? કારણ કે જો હું તમને બેઝિક એટલું કહું કે તમે 300-400 રૂપિયાની નવોદયની બુક લઈ આવો, રેડી, તો પહેલા ચેપ્ટર્સમાં એ 300-400 પેજમાં સમજાવેલું હોય છે આખા વર્ષનું. રેડી? તો એ આખા વર્ષનું 300-400 પેજમાં કોઈ પણ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સમજી નહીં શકે. એની માટે ઘણું બધું ડીપમાં ચલાવવું પડશે એને સમજવા માટે. તો એવા જ રીતે અહીંયાથી તમને બેઝિકથી લેક્ચર રહેશે. આગળથી તમને બધા વિદ્યાર્થીઓને આરામથી સમજાશે. પણ હા, 1 કલાકનો જે શરૂઆતનો કન્ટિન્યુ લેક્ચર હશે એ તમારે કન્ટિન્યુ લેક્ચર રાખવું પડશે. જો વધુ સમય હું રાખીશ, 2 કલાક 1.5 કલાક, તો તમે પણ ત્યાંથી તમને પણ થોડું ઓલું લાગશે. એટલે મિનિમમ આપણે 1 કલાકથી 1.25 કલાકનો લાઈવ લેક્ચર્સ હોય છે. રેડી? પછીનો સમય એવો છે કે વિદ્યાર્થીઓના ડાઉટ્સ ઉપરથી સમય નક્કી થતો હોય છે. અત્યારે 1.5 કલાક થવા આવી છે, તો આવી જ રીતે આગળ પણ વિદ્યાર્થીઓના ડાઉટ્સ જેમ જેમ આગળ ચેપ્ટર ચાલશે એમ વધુ ડાઉટ થતા જશે. તો હવે બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો સોલ્વ થઈ ગયા હોય તો અત્યારે હું આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. જય હિન્દ, જય ભારત.